ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नमः पार्वती पतय हर हर महादेव हर। हरिः ओम्। પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્મા, જેમની કૃપાથી આપણે શ્રીમદ ભાગવત ગીતાનું ગાન અને પાન લાંબા સમય થયા કરી રહ્યા છીએ. જો એમની કૃપા ના હોત તો આ કાર્ય આપણે પાર પાડી જ ન શક્યા હોત. કહ્યું છે ને કે મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. જો એમની કૃપા થાય તો મૂંગો પણ વેદની ઋચાઓ બોલવા લાગે. જો એમની કૃપા થાય તો જે પંગુ હોય, જે ચાલી પણ ન શકતો હોય, તે પહાડ ચડી જાય. જો એ પરમ કૃપાળુની કૃપા અમી દૃષ્ટિ થાય તો શું ન થાય. એમની કૃપાથી બધું જ શક્ય છે. ફક્ત નિષ્ઠા થતી હોવી જોઈએ. પછી કાર્ય કરવાનું બળ, શક્તિ એ જ આપવાવાળા છે. આવું આ ભગીરથ કાર્ય આપણે આજથી લગભગ 2.5 વર્ષ પહેલા શરૂ કર્યું હતું. શરૂઆત કરી ત્યારે ખબર પણ નહોતી કે આટલી વ્યવસ્થિત રીતે આ કાર્ય આગળ વધતું જશે અને પૂર્ણતાને આરે પહોંચશે. ત્યારે તો એમ વિચાર્યું હતું કે જેટલું પણ થાય તેટલું કરીએ. કોમ્પ્યુટરમાં રેકોર્ડિંગ કરવું એ મારા માટે સાવ નવો અનુભવ હતો. મને પોતાને કોમ્પ્યુટરની કંઈ પણ ખબર નહોતી. ધીમે ધીમે શીખતો ગયો અને પોતાની રીતે બધું કરતો થયો. એ પણ જો ઈશ્વરની કૃપા હોય તો જ થાય. આશા રાખીએ કે આવી જ કૃપા વરસતી રહે અને છેલ્લા 2 અધ્યાય 17 અને 18 પૂરા કરીને જે મનોરથ સેવ્યો હતો તે પૂર્ણ કરી શકીએ. એ પરમ કૃપાળુ પરમાત્માના ચરણમાં લાખ લાખ પ્રણામ કરી 17મા અધ્યાયનું પૂર્વવચન હવે શરૂ કરીએ. અધ્યાય 13ના પૂર્વવચનમાં આપણે વાત કરી હતી કે મનમાં એવી મહેચ્છા છે કે અધ્યાય 17 અને 18માં આ કથાના જે આધાર સ્તંભ છે તે શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરીશું. આ છેલ્લા 2 અધ્યાયમાં એ પરમાત્માના આપણે ગુણગાન ગાવાના છીએ. શ્રી કૃષ્ણનું એવું વ્યક્તિત્વ છે કે આપણે ન તો એમની કથા કરવા કે ન તો એમનું આખ્યાન કરવા સમર્થ છીએ. આપણે તો જે સુજાડશે તેવી ભાષામાં તેના ગુણ કીર્તન કરવાના છીએ અને તે માટે આ 2 અધ્યાય 17 અને 18 પહેલાથી નક્કી કરી રાખ્યા હતા, જે હવે આજથી શરૂ કરી રહ્યા છીએ. આપણે ગયા અધ્યાયમાં જોયું કે મહાભારતનો ઘોર સંગ્રામ પૂરો થયો અને ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા સીધાવ્યા. દ્વારિકા વિશે એમ કહેવાતું કે સોનાની નગરી હતી, અતિ સમૃદ્ધ હતી. પણ આ અતિ સમૃદ્ધિ શ્રી કૃષ્ણ ભગવાનના યાદવો જ પચાવી નહોતા શકતા. યાદવ યુવાનો એટલે યાદવોની નવી પેઢી ઉચ્છૃંખલ બની હતી. મદિરાપાન કરવું, જુગાર રમવો, આ બધું તેમને સ્વાભાવિક લાગતું. શાસ્ત્રોમાં કહ્યું છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે વિનાશ થવાનો હોય ત્યારે સદમતી ન સૂઝે
આવનું જ શું છે, જેને યુગ યુગાંતર સુધી લોકો યાદ કરવાના હતા, જેને પૂજવાના હતા, એમના જ કાળમાં તેમના જીવન દરમિયાન હવે જાણે યાદોને તેમની જરૂર જ ન રહી. ભગવાન પોતે સ્મિતવદને આ બધું જોતા હતા. તેમને ખબર હતી કે યાદવોની આ જ નિયતિ છે, અને આમે પણ શાસ્ત્ર મત અનુસાર આવા ઘોર સંગ્રામમાં કોઈ પક્ષની જીત નથી થતી. હારનાર તો હારે જ છે, જીવનથી હાથ ધોઈ અને મહાપ્રયાણ કરી જાય છે, પણ જીતનાર પણ હારે જ છે. તેમના માટે જે વિનાશ સર્જાયો હોય તે નજરે જોતા રહેવાનું હોય છે, અને એ વિનાશમાંથી નવસર્જન પણ તેમણે જ કરવાનું હોય છે. પાંડવોને પણ આવું જ થયું. પોતાના જ કુળની હજારો સ્ત્રીઓના સૌભાગ્ય છીનવાઈ ગયા. કેટલીય યુવાન સ્ત્રીઓ વિધવા થઈ ગઈ. એવી સ્ત્રીઓ એ અનાથ નાના નાના બાળકોને જોઈને પાંડવોને વિજય પણ ખારો ઝેર જેવો લાગતો હતો. પાંડવો જ્યારે યુદ્ધમાં વિજય મેળવીને હસ્તિનાપુર આવ્યા ત્યારે સૌથી મોટો પ્રશ્ન તેમની સામે ગાંધારીનો હતો. ગાંધારી સતી સ્ત્રી હતી. દેખતી હોવા છતાં પોતાના પતિ અંધ હોવાથી મહારાજ ધૃતરાષ્ટ્રને પરણ્યા પછી આંખે પાટા બાંધી લીધા હતા. પતિ જોઈ નથી શકતા તો પોતે પણ આ વિશ્વનું કોઈ દ્રશ્ય ન જોવું, અને તે માટે આંખે પાટા બાંધી લીધા હતા. તે મહાન સતી તો હતી, પણ સાથે સાથે એક વિદુષી નારી હતી. આ યુદ્ધ ન થાય, મહાસંહાર ન થાય, તે માટે દુર્યોધનને સમજાવવા પણ ઘણો પ્રયત્ન કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ માટે પધાર્યા ત્યારે તેમની વાત માનીને પાંડવોને અડધું રાજ્ય આપી સમાધાન કરવાના મતમાં મહારાણી ગાંધારી હતા. પણ દુર્યોધન કોઈનું માને તેમ નહોતો, સગ્ગી જનેતાનું પણ નહીં. અને મહારાજ ધૃતરાષ્ટ્ર પણ રાજ્યના અતિશય લોભી હતા. ઉપરથી લાગે કે દુર્યોધનને સમજાવી રહ્યા છે, પણ અંદરથી તો એમ જ ઈચ્છતા હતા કે મારા પુત્રોને જ રાજ્ય મળે, અને તે માટે પાંડવોનો વિનાશ જ ઈચ્છતા હતા. વિધિની વક્રતા તો એ હતી કે દુર્યોધન અણસમજુ કે મૂર્ખ નહોતો. જ્યારે શ્રીકૃષ્ણ વિષ્ટિ માટે આવ્યા ત્યારે અંતે મહાભારતકારે તેના મુખમાં જે શબ્દો મૂક્યા છે તેથી એમ લાગે કે દુર્યોધન પોતાની નિયતિ જાણતો હતો. ભગવાન પ્રત્યે દુર્યોધન બોલ્યો હતો, વાસુદેવ, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હે વાસુદેવ, ધર્મ શું છે તે હું જાણું છું, પણ તેમાં હું પ્રવૃત્ત થઈ શકતો નથી. અધર્મ શું છે તે પણ હું સમજું છું, પણ તેમાંથી હું નિવૃત્ત થઈ શકતો નથી, અર્થાત તેમાંથી છૂટી શકતો નથી. કદાચ નિયતિને એ જ સ્વીકારે છે કે આ પૃથ્વી ઉપર યા તો પાંડવ રહે યા કૌરવ રહે. વાસુદેવ, હવે નિયતિને જ નક્કી કરવા દો કે આ પૃથ્વી ઉપર કોણ રાજ્ય કરશે. અને ભગવાન ખાલી હાથે વિષ્ટિમાંથી પાછા ફર્યા હતા. યુધિષ્ઠિર, અર્જુન, નકુળ અને સહદેવ પણ નહોતા ઈચ્છતા કે આટલો માનવ સંહાર થાય. તે કરતાં આપણે જેટલું મળે તેટલું લઈ અને સંતોષ માનવો. પણ ભીમ અને ખાસ તો દ્રૌપદીને બિલકુલ સ્વીકારે નહોતું. વિષ્ટિ માટે શ્રીકૃષ્ણ જાય તે પણ તેમને નહોતું ગમતું. વિષ્ટિ કરવાના પક્ષમાં તે હતી જ નહીં. આમે પણ દ્રૌપદી ક્રોધી હતી. અગ્નિની ભરભરતી જ્વાળામાંથી ઉત્પન્ન થઈ હતી. કૌરવ સભામાં તેનું જે અપમાન કરવામાં આવ્યું હતું ત્યારથી ચોટલો છૂટો રાખીને ફરતી હતી. ત્યાં જ પ્રતિજ્ઞા લીધી હતી કૌરવ સભામાં કે જે હાથ વડે દુશાસને મારો ચોટલો ખેંચ્યો છે તે જ દુશાસનનું રક્ત જ્યારે મારા વાળમાં સિંચીશ ત્યારે જ હવે આ ચોટલો ગૂંથીશ. અને ખરે જ ભીમે દુશાસનની છાતી ચીરી નાખી અને રક્તપાન કર્યું ત્યારે દ્રૌપદીએ પણ દુશાસનનું રક્ત ખોવો ભરી વાળમાં સિંચ્યું હતું અને ચોટલો ગૂંથ્યો હતો. છતાં શ્રી કૃષ્ણ હસ્તિનાપુર ગયા. તેમને હતું કે છેલ્લો પ્રયત્ન કરી લેવામાં શું જાય છે. આ યુદ્ધ થશે તો તેની ઘેરી છાપ આવતા યુગો સુધી નહીં ભૂંસાય. પણ અંતે તો એ જ થયું જે નિયતિએ નક્કી કરી રાખ્યું હતું. પાંડવોની જીત તો થઈ અને ધૃતરાષ્ટ્ર ગાંધારીના 100 પુત્રો અને પુત્રી દુસ્સલાનો પતિ જયદ્રથ બધા યુદ્ધમાં હણાઈ ગયા. આખા હસ્તિનાપુરમાં વિધવા સ્ત્રીઓ અને અનાથ બાળકો જ રહી ગયા.
પાંડવોએ હસ્તિનાપુરમાં વિજય પ્રવેશ કર્યો, પણ તેમને સૌથી વિશેષ જો કોઈ વાતનો ડર હોય તે માતા ગાંધારીનો હતો. જેણે 100 પુત્રો ગુમાવ્યા હોય તે માતાનો કોપ કેટલો હોય. તેને સહન કરવો તે કોઈ સામાન્ય કામ નહોતું. માતા ગાંધારીનો સામનો કેમ કરવો તે જ પ્રશ્ન હતો. અને જ્યારે રાજ્યસભામાં મહારાજ ધૃતરાષ્ટ્ર અને માતા ગાંધારીની સામે જવાનો સમય આવ્યો ત્યારે સૌ પ્રથમ શ્રી કૃષ્ણ ભગવાન પોતે જાય છે. ભગવાનને જાણ હતી કે માતા જો ગુસ્સે ભરાશે તો પાંડવોને શાપ આપી બેસશે તો અનર્થ થઈ જશે. એટલે સૌ પ્રથમ પાંડવોને પાછળ રાખી પ્રભુ પોતે રાજ્યસભામાં ગયા. મહારાજ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરીને શોક વ્યક્ત કર્યો. કહ્યું કે મહારાજ, હવે શોક તજી દો. અંતે તો નિયતિ સર્વે કરાવે છે. ધર્મ અધર્મની તુલનામાં અંતે સત્યનો જ જય થાય છે. મહારાજ, પાંડવો પણ આપના જ પુત્રો છે. તેઓ આપને પિતા તુલ્ય જ ગણે છે. એટલે મન શાંત કરીને પાંડવોને પુત્ર રૂપે સ્વીકાર કરી લો. આટલું બોલી ભગવાને માતા ગાંધારી તરફ જોયું. 2 હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરીને બોલ્યા, માતા, હું વાસુદેવ આપને પ્રણામ કરું છું. હું આપને વિનંતી કરું છું કે ગઈ ગુજરી ભૂલી ને પાંડવોનો સ્વીકાર કરી લો. ગાંધારીનું મુખ તંગ બની ઉઠ્યું. બોલી ઉઠી, બધું ભૂલી જાઓ. વાસુદેવ, તમે બોલી શકો છો કે બધું ભૂલી જાઓ, કારણ કે તમે એક મા નથી. જો માતા હોત તો 100 પુત્ર ગુમાવ્યાની વેદનાની તમને ખબર પડત. અરે, એક પુત્ર ગુમાવનાર માતાનો વલોપાત પણ જોઈ ન શકાય, ત્યારે મેં તો 100 પુત્રો ગુમાવ્યા છે. અને માતાની આંખનો પાટો ભીનો થતો ચાલ્યો. મુખ મુદ્રા તંગ બની ગઈ. વાસુદેવ, તમે ઉપર રહીને મારા પુત્રોનો વધ કરાવ્યો છે. હું 100 પુત્રોની માતા આજે એક પણ પુત્ર વગરની છું. આ કોને કારણે? દુષ્કા ભરવા લાગ્યા. મારો અર્જુન તો લડવા નહોતો માંગતો. ના પાડતો હતો કે મારે આ યુદ્ધ નથી લડવું. મારે મારા પોતાના સ્વજનોને નથી હાણવા. કોણે તેને તૈયાર કર્યો લડવા માટે? અધર્મ યુદ્ધ હતું. તો કર્ણનો રથ જ્યારે જમીનમાં બેસી ગયો અને કર્ણ નીચે ઉતર્યો ત્યારે કોણે અર્જુનને કહ્યું હતું કે ચલાવ બાણ? ધર્મ યુદ્ધની વિરુદ્ધ મારા દુર્યોધનની જાંગમાં ગદા મારીને ભીમે અધર્મ નહોતો કર્યો? ત્યારે તમે આટલા ધર્મની વાતો કરવાવાળા ક્યાં હતા? તમે તો નજરે જોતા હતા, અને છતાં તેને ન કહ્યું કે ભીમ આ અધર્મ છે. શા માટે? કોના માટે? પાંડવોને જીતાડવા માટે? તમે તો ધર્મગુપ્ત, ધર્મનું રક્ષણ કરનારા, ધર્મકૃત, ધર્મ અધર્મથી રહિત, ધર્મી અને ધર્મને સ્વયં ધારણ કરનારા હોવા છતાં તમારી નજર સમક્ષ આટલો અધર્મ કેમ વાંચવા દીધો? હવે ગાંધારીનો ગુસ્સો હદ વટાવી ગયો હતો. ગુસ્સામાં આખું મુખ લાલ ચોળ તાંબા વર્ણું બની ગયું હતું. આંખે તો પાટા બાંધ્યા હતા, નહીં તો આંખોમાંથી પણ જોનારને અંગારા છૂટતા દેખાય. આખું શરીર કાપવા લાગ્યું હતું અને અંતે જાણે આગ ઓગતા હોય તેમ બોલ્યા, વાસુદેવ, તમે અમારા વૃદ્ધોની લાકડી જેવા 100 પુત્રોને અમારી નજર સામે જ સંહાર કરાવ્યો છે. તો વાસુદેવ, તમારી પણ એ જ ગતિ થશે. તમારી નજર સામે તમારું આખું યાદવ કુળ નાશ પામશે. તમે જોતા રહેશો અને યાદવો આપસમાં કપાઈ મરશે અને તમારી નજરે આ બધું જોશો અને અંતે તમારી પણ એ જ ગતિ થશે. હવે ગાંધારી ધ્રુસકે રડવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ જઈને માતાના ચરણ પાસે બેસી ગયા. ધૃતરાષ્ટ્ર ગાંધારીના હાથ પર પોતાનો હાથ મૂકી શાંત થવાનું સમજાવવા લાગ્યા. ક્યાંય સુધી રડતા રહ્યા. સભામાં મૌન છવાઈ ગયું. અંતે ભગવાન શ્રી કૃષ્ણે મૌન તોડ્યું. માતા, તમારો શાપ પણ મને નિયતિનું કોઈ વિધાન લાગે છે. મહારાજની, તમારો શાપ પણ હું શિરોધાર્ય કરું છું. તમારે ઠેકાણે કોઈ પણ માતા હોય આમ જ વર્તે. મહારાણી, મહારાજ, જે જન્મ ધારણ કરે છે તેમનું મૃત્યુ તેમની નિયતિ હોય છે. બધાનું ભાગ્ય જન્મતાની સાથે જ નિર્માણ થઈ ચૂક્યું હોય છે, પણ આપણે તે જાણી શકતા નથી. તેથી સુખ દુઃખ અનુભવીએ છીએ. મહારાણી, મેં તમને મારી માતા સમાન ગણ્યા છે. તમારો કોઈ દોષ હું જોતો નથી. તમે જે ભાવિ ભાખ્યું તે પણ મારી નિયતિ છે. બસ એટલી વિનંતી કરું છું કે હવે શાંત થઈ જાઓ. પાંડવો આવી રહ્યા છે, તે પણ તમારા પુત્રો છે. તેમનો સ્વીકાર કરી લો
આપણા સૌના કરેલા કાર્યને ઇતિહાસ યુગો સુધી યાદ રાખશે. આટલું કહી શ્રી કૃષ્ણ ઉઠ્યા. ગાંધારી પણ શાંત થઈ ગયા અને શ્રી કૃષ્ણનો હાથ પકડી પોતાની પાસે બેસાડ્યા અને બોલ્યા, વાસુદેવ, હું ક્રોધમાં અને પુત્રોના મોહમાં ઘણું બોલી ગઈ. તમે તો યુગ પુરુષ છો, સર્વ જાણો છો. હું તમારી ક્ષમા માંગુ છું. શ્રી કૃષ્ણે તરત જ ક્ષમા માટે જોડાયેલા માતા ગાંધારીના હાથ પકડી લીધા. માતા, તમારે ક્ષમા માંગવાની ન હોય. નિર્માણને કોઈ મિથ્યા ન કરી શકે, સ્વયં ઈશ્વર પણ નહીં. તમે તો ફક્ત નિમિત્ત બન્યા છો. મનમાં જરા પણ અપરાધ ભાવ ન ધારશો. બુરાઈનું પરિણામ હંમેશા બુરું જ હોય છે. યાદવો પણ જો મદમાં છકી જાય તો તેમણે પણ પરિણામ ભોગવવું જ પડે. વિધિ પોતાના નિયમોમાં ફેરફાર કરતી નથી. આપણે સૌ વિધાતાના હાથના રમકડા છીએ અથવા શતરંજના પ્યાદા છીએ. તે જ્યાં મૂકે જેવી ચાલ ચલાવે તેમ ચાલીએ છીએ. ભગવાને બોલવાનું પૂરું કર્યું ત્યાં પાંડવો સભામાં આવી ગયા. વાતાવરણમાં જે અશાંતિ હતી તે હવે શાંત થઈ ગઈ હતી. જે શાપ કદાચ પાંડવો ઉપર પડવાનો હતો તે શ્રીકૃષ્ણે પોતાના કુળ ઉપર લઈ લીધો હતો. હવે મહારાજ ધૃતરાષ્ટ્ર તથા દેવી ગાંધારી પણ શાંત પડી ગયા હતા. પાંડવોએ આવીને એક પછી એક બંનેના ચરણ સ્પર્શ કર્યા. બધાની આંખો અશ્રુથી ઉભરાતી હતી. મહારાજ ધૃતરાષ્ટ્રે પાંડવોને ગળે લગાડ્યા. માતા ગાંધારીએ પણ આશીર્વાદ આપ્યા અને થોડા સમય પહેલા જે તોફાની વાવાઝોડું આવ્યું હતું તે વિખરાઈ ગયું. પાંડવોએ બંને વૃદ્ધ વડીલોને જ્યાં સુધી માતા કુંતા સાથે વાનપ્રસ્થમાં ન ગયા ત્યાં સુધી માતા પિતા સમાન સાચવ્યા. હવે પાંડવોએ રાજ્યધુરા સંભાળી. યુધિષ્ઠિર મહારાજા બની રાજા સને બિરાજ્યા અને ત્યાર પછી શ્રી કૃષ્ણ દ્વારિકા જવા વિદાય થયા. ભગવાન દ્વારિકા પહોંચ્યા, પણ આટલો વખત દૂર રહ્યા પછી તેમની નજરમાં આવ્યું કે હવે યાદવો પહેલા જેવા રહ્યા નથી. યાદવોને અભિમાન આવ્યું હતું. યાદવ યુવાનો છકી ગયા હતા. દ્યુત એટલે જુગાર અને મદિરાપાન કરવામાં મર્યાદા ઓળંગી ગયા હતા અને મુખ્ય કારણ હતું મોટાભાઈ બલરામ. મદિરા એ મોટાભાઈ બલરામની નબળાઈ હતી. ઘણીવાર ભગવાને સમજાવ્યું હતું, પણ મોટાભાઈ વાત હસીને કાઢી નાખતા અથવા તો વાત કાને ન ધરતા. આમાં યાદવ યુવાનોને મદિરાપાનની જાણે છૂટ મળી ગઈ હતી અને યુવાનો છકી જવા લાગ્યા. એક વખત યાદવ યુવાનો વનમાં ગયા હતા. ત્યાં નદી કિનારે એક ઋષિ સ્નાન સંધ્યા કરતા હતા. ત્યારે આ યુવાનો ઋષિની મશ્કરી કરવા લાગ્યા, પણ ઋષિએ બહુ ધ્યાન ના આપ્યું. એટલે આ યાદવ યુવાનોએ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબને સ્ત્રી વેશ પહેરાવ્યો અને પેટ ઉપર એક લોઢાનું તગારું બાંધીને ઋષિ પાસે લઈ આવ્યા. આવીને પૂછવા લાગ્યા, મહારાજ, આ યુવતી ગર્ભવતી છે, તેને પુત્ર જન્મશે કે પુત્રી? છતાં ઋષિએ બહુ ધ્યાન ના આપ્યું. ઋષિને ક્રોધ તો ઘણો ચડ્યો, છતાં છાકતા થયેલા યુવાનો તરફ ધ્યાન ના આપ્યું. તેમાં એક યુવાન આગળ આવ્યો અને બોલ્યો, મહારાજ, આ મારી પત્ની છે. કંઈ વિદ્યા જાણો છો કે નહીં? જો જાણતા હો તો કહો તો ખરા કે મારી પત્નીને શું અવતરશે? હવે ઋષિની આંખોમાંથી અંગાર વરસવા લાગ્યો. પાણીની આંજલી હાથમાં લીધી અને બોલ્યા, છકી ગયેલા યાદવો, આજે તમારો કાળ તમને સૌને મારી પાસે લાવ્યો છે. આટલી વારથી હું શાંત રહ્યો છું, તેનો તમે અવળો અર્થ કર્યો છે. હવે તમારે જાણવું છે ને કે આ સ્ત્રીને શું અવતરશે? તો જાણી લો કે આને જે અવતરશે તે તમારા યાદવ કુળનો નાશ કરશે. તમે સૌ આપસમાં લડી ઝઘડીને કપાઈ મરશો, ત્યારે ત્યાં તમને પાણી આપનાર પણ કોઈ નહીં હોય. ઋષિએ પાણીની અંજલી જળમાં પધરાવી દીધી. હવે બધા વિલે મોઢે પાછા વળ્યા. ખોટું તો ઘણું થઈ ગયું, હવે શું કરું? બધાએ મળીને નિશ્ચય કર્યો કે હવે આ તગારાને બકડિયાને ઘસી કાઢીએ, જેથી તેનું લોઢું ભૂક્કો બનીને નદીમાં વહી જાય. અને બધા સાથે મળીને પથ્થર ઉપર ઘસીને ભૂકો કરી નાખ્યો. પણ છેલ્લે એક નાનું છોતરું રહી ગયું. તેમને થયું કે હવે આ છોતરાથી શું થવાનું છે, એટલે તેને નદીમાં ફેંકી દીધું અને કોઈને જાણ ન કરી. પણ ઋષિનો શાપ મિથ્યા થવાનો નહોતો. જે ભૂક્કો નદીમાં વહાવી દીધો હતો તે નદીમાંથી કિનારે છવાઈ ગયો અને તેમાંથી એક પ્રકારનું જરા નામનું ઘાસ ઉગી નીકળ્યું. આ ઘાસ તીર સમાન તીક્ષ્ણ હતું
જોત જોતામાં ઘાસ મોટું થવા લાગ્યું. જે છોતરું સમજીને નાનો કટકો ફેંકી દીધો હતો તે એક માછલી ગળી ગઈ હતી અને તે માછલી જરા નામના પાદરીની ઝાડમાં પકડાઈ હતી. આમ માછલીના પેટમાંથી નીકળેલ તીર જેવું છોતરું જરાએ પોતાના બાણ ઉપર લગાવી દીધું. જરા પોતે શિકારી પારધી હતો, શિકાર કરીને ગુજરાન ચલાવતો હતો, એટલે તેને માટે આ સામાન્ય હતું. પણ તેને પોતાને આ કરતી વખતે ખબર નહોતી કે તે એવું કામ કરી રહ્યો છે કે જે એક યુગ પુરુષનો ભોગ લેવાનું છે. પણ જ્યારે વાત વણસી જાય ત્યારે લાખ ઉપાય કરો તો પણ પછી સુધરે નહીં. રહીમન એક દોહરો લખી ગયા છે. બિગડી બાત બને નહીં, લાખ કરો કિન ખોય. बिगड़ी बात बने नहीं, लाख करो किन खोय. रहीमन बिगड़े दूध को मथे न माखन होय. रहीमन मथे न माखन होय. વાત બગડી ગઈ પછી બને નહીં, ગમે એટલી મહેનત કરીએ. તેવી રીતે રહીમન કહે છે કે બગડી ગયેલા દૂધનું મંથન કરો તો પણ માખણ ન નીકળે. અને અંતે કાળ પોતાનું કામ કરી ગયો અને સતી ગાંધારીનો શાપ સાચો પડવા માટેના સમીકરણો રચાવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકા આવ્યા પછી સમજાઈ ગયું કે હવે કાળ પડખું બદલવાનો છે. યાદવો બેફામ બન્યા છે. મોટા ભાઈ બલરામ સતત મદિરાપાન કરવા લાગ્યા છે. સાથે સાત્યકી વગેરે જેને પોતાના અંગ માન્યા હતા તેવા યાદવો પણ દ્યુત અને મદિરાપાનમાં ચૂર થવા લાગ્યા છે. પોતાની અંતરદ્રષ્ટિથી ભગવાન જાણી ગયા કે હવે પોતાનું અવતાર કાર્ય પૂર્ણ થયું છે. જય વિજયનો શાપ પણ પૂરો થયો છે અને તેના 3 અવતાર પૂરા થઈ ફરી પોતાના સ્વસ્થાને જઈ પહોંચ્યા છે. કાળ કોઈની પણ રાહ જોતો નથી. સ્વયં નારાયણ પણ જ્યારે અવતાર ધરીને પૃથ્વી ઉપર આવે તો તેમણે પણ કાળને અનુરૂપ વર્તવું પડે. કાળ તો પ્રભુને આધીન છે, પણ મનુષ્ય અવતાર ધરીને આવે ત્યારે નારાયણને પણ કાળનું વર્ચસ્વ સ્વીકારવું પડે છે. કારણ ભગવાને પોતે જ કહ્યું છે કે મમ વર્તમાન વર્તન્તે લોકા. મારું જોઈને લોકો પણ તે જ પ્રમાણે વર્તવા લાગે છે, એટલે હું પણ કાળની મર્યાદામાં વર્તું છું. ભગવાન શ્રી કૃષ્ણનું અવતાર કાર્ય પૂરું થવા આવ્યું હતું અને કાળ પણ હવે યુગ બદલીને આરે ઉભો હતો. દ્વાપર યુગ હવે પૂરો થવામાં હતો અને કલીનો પ્રવેશ થવાનો હતો. પણ જ્યાં સુધી સ્વયં નારાયણ પૃથ્વી ઉપર વિચરતા હોય ત્યાં સુધી કલી પ્રવેશ કરી શકે નહીં. એટલે પ્રભુ પોતાની લીલા સંકેલવાની તૈયારી કરવા લાગ્યા. માતા ગાંધારીનો શાપ સાચો પાડવાનો હતો. ઋષિનો શાપ જે યાદવ યુવાનોને આપ્યો હતો તે પણ સાચો પાડવાનો હતો. બસ હવે ટૂંકા સમયમાં બધું પૂર્ણ કરી પોતાની લીલા સંકેલી લેવાની હતી. અને એક દિવસ મોટાભાઈ બલરામને બોલાવી પોતાના મનની વાત રજૂ કરી. મોટાભાઈ, દાઉજી ઘણો સમય થયા યાદવ ક્યાંય બહાર નથી ગયા. કુરુક્ષેત્રના યુદ્ધના કારણે પણ બધા અકળાઈ ગયા હતા. તો આપણે બધા યાદવોને લઈને એક એવું આયોજન કરીએ કે પ્રભાસ ક્ષેત્રમાં જઈએ અને ત્યાં મોટી ઉજાણી કરીએ. બધા યાદવ પુરુષોને ત્યાં ભેગા કરીએ અને યુવાનો, વૃદ્ધો, બાળકો બધા આનંદમાં થોડા દિવસો વિતાવે, જેથી યુદ્ધના ઘેરા અવસાદમાંથી બહાર આવી પાછા સામાન્ય બની જાય. મોટાભાઈ બલરામને વાત રૂચી ગઈ. વાત તો સાચી હતી. બધાને આ વાતાવરણમાંથી મુક્તિ જોઈતી હતી. છુપી રીતે જુગાર અને મદિરાપાન કરી અને મનનો વિષાદ દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. તે કરતા જો એક વખત આવું આયોજન થઈ જાય તો બધાના મનનો ભાર હળવો થઈ જાય. પણ બલરામને ખબર હતી કે પોતાનો આ નાનો ભાઈ દ્યુત અને મદિરાપાનનો વિરોધી હતો અને જો તે ન હોય તો પછી ઉજાણીની મજા જ ક્યાં રહી. એટલે પોતાના મનના વિચારો શ્રી કૃષ્ણને જણાવ્યા. જો કનૈયા, તું દ્યુત અને મદિરાપાનનો વિરોધી છો. યાદવ યુવાનોને આવું બધું ગમે છે. તેમને આપણે ઉજાણીમાં લઈ જઈએ અને કહીએ કે આમ કરજો અને તેમ ના કરજો, તો કાં તો કોઈ આવવા તૈયાર નહીં થાય અને કાં બધાને મજા નહીં આવે. અને આવું બધું છાની છપને કરશે તો તને નહીં ગમે. માટે વિચારીને આયોજન કરવું જોઈએ.
ભગવાન સમજી ગયા. મૂળે તો મોટાભાઈ દાઉને આ બધું ગમતું હતું અને ભગવાન શ્રી કૃષ્ણે નક્કી કરી લીધું કે ઋષિનો શાપ સાચો પાડવો હોય, માતા ગાંધારીનો શાપ સાચો પાડવો હોય તો આ જ રસ્તો છે. એટલે ભાવિને જાણે સ્પષ્ટ જોતા હોય તેમ કહ્યું, દાઉ મારે ક્યાં વાંધો છે, ઉજાણીમાં જઈએ છીએ તો ભલે મજા કરી લેતા, થોડી મસ્તી કરશે, થોડા લડશે, ઝઘડશે અને અંતે શાંત પડી જશે. તો ભલે એ બધું થતું, તમે તૈયારી કરો. સૌ યાદવો, બાળકો, યુવાનો, વૃદ્ધો સાથે પ્રભાસના પુણ્ય ક્ષેત્રમાં જઈએ. તમે પોતે બધાને નિમંત્રણ આપો, સૌએ આવવાનું છે. દ્વારિકામાં સ્ત્રીઓ અને નાના શિશુઓ સિવાય કોઈ ન રહે તેવું બધાને કહો. જોઈએ તો સાત્યકીને તમારી સાથે રાખી આ બધું આયોજન તમારે પાર પાડવાનું છે. બલરામ પણ શેષનો અવતાર હતા. બધું મનમાં જાણી લીધું કે કનૈયાનું આયોજન શાને માટે છે, પણ હવે અવતાર કાર્ય પૂર્ણ થવાનું છે. માટે એ જ પ્રયત્ન કરવાનો છે કે બને તેટલા યાદવોને સાથે લઈ પ્રભાસ ક્ષેત્રમાં જવાનું છે. અને તૈયારી આરંભી દીધી. અને એક દિવસ એ દિવસ આવી પહોંચ્યો જ્યારે વાજતે ગાજતે અતિ હર્ષમાં યાદવોના ટોળે ટોળા પ્રભાસ ક્ષેત્ર જવા વિદાય થવા લાગ્યા. બલરામ, સાત્યકી વગેરે પણ પ્રભાસ તીર્થ જવા રવાના થઈ ગયા. હવે ભગવાને જવાની તૈયારી કરી અને પટરાણી રૂકમિણીના મહેલે ગયા. રૂકમિણીજીને વાત કરી કે આ પ્રમાણે અમે યાદવ પુરુષો બધા પ્રભાસ તીર્થમાં જઈ રહ્યા છીએ. ગમે તેમ પણ રૂકમિણીને પ્રભુની વાતમાં થોડી શંકા જાગી. આ રીતે બધા યાદવ પુરુષો એકલા જ જાય, સ્ત્રીઓને સાથે ન લઈ ગયા તેવું શા માટે? અને શ્રી કૃષ્ણને પૂછે છે, પ્રભુ, અવિવેક થતો હોય તો ક્ષમા ચાહું છું, પણ આવું આયોજન શા માટે? તમે તો ક્યારેય આ રીતે આવા કોઈ નિમિત્તે ગયા હો તો અમને 8 પ્રાણીઓને સાથે લઈને જ ગયા છો, અને આ વખતે એકલા જવાનું નક્કી કર્યું, કંઈ ખાસ કારણ છે? ભગવાને જવાબ આપ્યો, દેવી, એકલા સર્વે જવાનું છે. આ સંસારમાં સૌ એકલા જ આવે છે અને સમય આવે એકલા જ વિદાય લઈ જાય છે. તેનો હર્ષ કે શોક ન કરવો જોઈએ. પટરાણી રૂકમિણીજી ચોંકી ગયા. કેમ આજે આવી રહસ્યભરી વાણી બોલો છો? મારું મન નથી માનતું, મારે તમારી સાથે આવવું છે. શ્રી કૃષ્ણ બોલ્યા, દેવી, હઠ ન કરો અને મને રોકો પણ નહીં. હજુ મારે સત્યભામા, જાંબુવંતી, કાલિંદી, સત્યા, ભદ્રા, મિત્રવૃંદા, લક્ષ્મણા આમ તમારા ઉપરાંત 7 પ્રાણીઓની વિદાય લેવા જવું છે. તમે તો બધું સમજી શકો છો, એટલે તમારી પાસેથી પ્રેમભરી આંખે વિદાય માગું છું. એટલે પ્રભુ શું સમજુ? દેવી, ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીજીના બંને હાથ પકડીને બોલ્યા, દેવી, આ પૃથ્વી ઉપરનું આપણું આ છેલ્લું મિલન છે. પ્રિય, આપણું અવતાર કૃત્ય પૂર્ણ થયું છે. હવે આપણે પોતપોતાની નિયતિ પ્રમાણે સ્વસ્થાને સીધાવાનું છે. રૂકમિણીજીની આંખમાં આંસુ ધસી આવ્યા, પણ શ્રી કૃષ્ણ સંપૂર્ણ સ્વસ્થ હતા. દેવી, આવો મોહ તમને શોભે? રૂકમિણીજીએ પ્રભુના ચરણ પકડી લીધા. સ્વામી, મનુષ્ય દેહના રાગ, મોહ એક મનુષ્ય હોવાથી મને પણ સ્પર્શે. હું તમને રોકી તો નથી શકતી, પણ કયા મુખે કહું કે સ્વામી તમે જાઓ? ભગવાને તેમને આલિંગનમાં લઈ આંસુ લૂછી નાખ્યા અને મુખ ફેરવી વિદાય થઈ ગયા. ભગવાન પણ મનુષ્ય દેહમાં હોય ત્યારે માનવ દેહના ગુણધર્મોથી સાવ અલિપ્ત તો ક્યાંથી રહી શકે? આ રૂકમિણીજી ભગવાનને કેમ પરણ્યા તેની પાછળ પણ કથા છે. રૂકમિણી વિદર્ભ દેશના કુંડિલપુરના રાજાની રાજકુંવરી હતી. તેનો મોટો ભાઈ રૂકમી હતો. આ રૂકમીનો મિત્ર હતો ચેદી દેશનો રાજા શિશુપાલ. આ ચેદી દેશ એટલે આજના ભારતમાં બુંદેલખંડનો પ્રદેશ. આ શિશુપાલ સાથે રૂકમીએ રૂકમિણીનું વ્યભિચાર નક્કી કર્યું હતું, જે ન તો રૂકમિણીને ગમતું હતું કે ન તેના પિતા ભીષ્મકને ગમતું હતું. પણ રૂકમી માથા ભારે અને પોતાનું જ ધાર્યું કરે તેવો હતો, એટલે પિતા તેને કંઈ કહી શકતા નહીં. આમ વ્યભિચાર થયા પછી રૂકમિણીજીનો લગ્ન પ્રસંગ નક્કી કરવામાં આવ્યો. હવે રૂકમિણી મૂંઝાય છે. તેની ઈચ્છા શિશુપાલ સાથે પરણવાની જરા પણ નહોતી. હવે શું કરવું? અંતે થાકીને, હારીને તેણે દ્વારિકા શ્રી કૃષ્ણને એક પત્ર લખ્યો, પ્રેમ પત્ર લખ્યો. કદાચ આ વિશ્વનો પહેલો પ્રેમ પત્ર હશે. પણ આ પત્રને
દ્વારિકા સુધી પહોંચાડો કેમ? ક્યાં દ્વારિકા અને ક્યાં વિદર્ભનું કુંડિનપુર? અંતે એક વિશ્વાસુ વૃદ્ધ બ્રાહ્મણ પંડિતને સાધ્યા અને પોતાના હૃદયની વાત તેમને કરી. પંડિતજી સમજી ગયા અને કહ્યું, રાજકુમારી, તમે નિશ્ચિત થઈ જાઓ. તમારો પત્ર હું દ્વારિકા જઈ અને શ્રીકૃષ્ણને હાથોહાથ પહોંચાડીશ અને પંડિતજી જલ્દી પહોંચી શકે તેવી બધી વ્યવસ્થા પણ રાજકુંવરીએ કરી આપી અને પંડિતજી માર કરતા દ્વારિકા જવા નીકળ્યા. કેટલાક દિવસે દ્વારિકા પહોંચ્યા અને રાજસભામાં જઈ શ્રીકૃષ્ણને મળવાની વાત કરી. એ સમયે મોટા ભાગે બ્રાહ્મણોને અને સ્ત્રીઓને રાજા મહારાજાઓને મળવાની છૂટ રહેતી. આમ બ્રાહ્મણ પંડિત દ્વારિકા પહોંચ્યા અને શ્રીકૃષ્ણ સન્મુખ આવી પહોંચ્યા. આવી અને ખરીતો ખોલી પત્ર કાઢ્યો અને ભગવાનના હાથમાં આપ્યો. શ્રીકૃષ્ણે પૂછ્યું, કોનો પત્ર છે? પંડિતજી કહે, વાંચો એટલે ખબર પડી જશે. પત્ર ખોલ્યો. સંબોધન લખ્યું હતું, ભુવન સુંદર. ભગવાનનું મુખ જરા મલક્યું. પત્રનો સાર હતો કે મારું વ્યભિચાર મારા ભાઈએ શિશુપાળ સાથે કર્યું છે અને લગ્ન લેવાયા છે. મારે શિશુપાળ સાથે નથી પરણવું. હું તમને મનથી વરી ચૂકી છું. મારું હૃદય તમને આપી ચૂકી છું. મારો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો તે તમારી ઈચ્છાની વાત છે. જો મારો અસ્વીકાર કરશો તો હું જીભ કરડીને મૃત્યુ પામવાનું પસંદ કરીશ, પણ શિશુપાળને નહીં વરું. આપની જાણ ખાતર એ પણ બતાવું કે શિશુપાળ ઘણો બળવાન છે અને તેને મગધ દેશના જરાસંઘ તથા બીજા ઘણા બળશાળી રાજાઓનો સાથ છે. એટલે જે નિર્ણય લો તે સમજીને લેશો. કૃપા કરી વહેલી તકે જવાબ આપી પંડિતજીને પરત રવાના કરશો. લિખિતાંગ અંતકરણથી તમારી બની ચૂકેલી ભીષ્મક સુતાના પ્રણામ. શ્રીકૃષ્ણના મુખ પર મંદ મંદ હાસ્ય હતું. પંડિતજી ઉત્કંઠાપૂર્વક રાહ જોતા હતા કે શું જવાબ આવશે. ત્યાં ભગવાન બોલ્યા, પંડિતજી, તમે ઘણે દૂરથી થાકીને આવ્યા છો તો થોડો વિશ્રામ કરો. હું વ્યવસ્થા કરાવી આપું છું. પંડિતજી હાથ જોડીને બોલ્યા, પ્રભુ, વિશ્રામનો પ્રશ્ન નથી. મારે અમારી રાજકુમારીને આપનો ઉત્તર પહોંચાડવો છે. તેમના મુખ પરનો ઉદ્વેગ મેં જોયો છે. મને ખબર છે કે રાજકુમારીની મનોદશા કેવી છે. પંડિતજી, ભગવાન કહે, આપ અત્યારે વિશ્રામ કરો. આપણે આવતીકાલે પ્રાતઃકાળે કુંડિનપુર જવા નીકળીએ છીએ. પંડિતજી ખૂબ રાજી થયા, મનોમન આશીર્વાદ આપ્યા. છતાં ભવિષ્યની ચિંતા તો હતી જ. સામે ઘણા બળવાન રાજાઓ હતા. પણ પંડિતજીએ ભગવાન શ્રી કૃષ્ણની બુદ્ધિ પ્રતિભા, તેમના ચાતુર્યના ઘણા વખાણ સાંભળ્યા હતા. એટલે તેમને એટલો તો વિશ્વાસ હતો કે વાસુદેવ કૃષ્ણ જે પણ પગલું ભરશે તે યોગ્ય જ હશે. અને બીજે દિવસે પ્રાતઃકાળે સારથી દારૂકને સાથે લઈ આવેલા પંડિતજી સાથે ભગવાન કુંડિનપુર જવા નીકળ્યા. દ્વારિકામાં કોઈને પણ જાણ નહોતી કે ભગવાન ક્યાં સીધાવ્યા. પણ એક પોતાના ભાભી રેવતીજીના કાનમાં વાત કરી દીધી કે આમ આ કામ આવી પડ્યું છે અને હું કુંડિનપુર જાઉં છું. ભાભીને પત્ર પણ વંચાવ્યો. ભાભી રેવતીએ ટોણો માર્યો, દિયરજી, ભોળા ભોળા થઈને ક્યાંય પગ ફેલાવો છો? કાનો કાન કોઈને જાણ જ ન થવા દીધી. ભાભી શ્રી, ગઈકાલ સુધી મને પણ જાણ નહોતી. ગઈકાલે જ મને જાણ થઈ અને આજે મારા ઉપરનો વિશ્વાસ નિભાવવા હું કુંડિનપુર જઈ રહ્યો છું. આમ ભાભીના આશીર્વાદ લઈને પ્રભુ નીકળી ગયા. રેવતીજીએ પોતાના પતિ બલરામને વાત કરી, તમારા નાના ભાઈ આ પરાક્રમ કરવા ગયા છે, તમે પાછળ જાઓ. ન કરે નારાયણ, અને જો ત્યાં બીજા રાજા મહારાજાઓ હોય અને ક્યાંક લડાઈ થઈ જાય તો તમે હસો તો ઠીક રહેશે. અને મોટા ભાઈ બલરામ બરાબર પાછળ જ યાદવ સેના લઈને ઉપડી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કુંડિનપુર પહોંચ્યા અને એક વાટિકામાં ઉતારો કર્યો. પંડિતજી ક્ષણ પણ રોકાયા વગર રાજકુમારી પાસે પહોંચી ગયા. પંડિતજીને ખાલી હાથે આવેલા જોઈ રૂકમિણીજી ચિંતાતુર થઈ ગયા અને પૂછ્યું, શું જવાબ આપ્યો? પંડિતજી કહે, રાજકુમારી, જવાબમાં સાથે જ તેડી આવ્યો છું. રાજકુમારી ઝૂમી ઉઠી, ગળામાંથી મોતીની શેર કાઢી ને પંડિતજીને શેરપાવ આપ્યો અને પોતાનો છૂપો સંદેશો મોકલાવ્યો. લગ્નની જાન આવી ગઈ હતી. બધા સજી ધજીને કુંડિનપુરમાં ફરતા હતા. રૂકમી છાતી કાઢીને ફરતો હતો. તેની બહેનના લગ્ન તેના પરમ મિત્ર શિશુપાળ સાથે થવાના હતા.
પણ તેને ખબર નહોતી કે ત્રાગડો રચાઈ ચૂક્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણને રૂકમિણીજી કયા સ્થળે કયા સમયે મળશે તે બધું નક્કી થઈ ગયું હતું અને તે મુજબ બીજે દિવસે બપોરના સમયે રાજકુમારી પોતાની થોડી સખીઓ સાથે કુળદેવીના દર્શન કરવા ગામ બહારના મંદિરમાં ગયા. રથને દૂર મોકલી દીધો. રૂકમિણીજી અંદર ગયા અને મા જગદંબા પાસે પ્રાર્થના કરી, હે માં, મને સુખરૂપ મારા સ્થળે પહોંચાડી આપજો. તમારી કૃપા હશે તો અમારો વાર પણ વાંકો નહીં થાય. એટલી વારમાં બહાર દારૂકનો રથ આવી ગયો. સખી આવી કાનમાં ફૂંક મારી કે તમારા ભુવન સુંદર બહાર આવી ગયા છે, અને રૂકમિણી ધીમા પગલે મંદિરથી બહાર નીકળ્યા. પગથિયા સુધી આવ્યા. ભગવાને હાથ લંબાવ્યો અને રૂકમિણી ભગવાનનો કર ગ્રહીને તરત જ રથમાં સવાર થઈ ગયા અને દારૂકે રથ દ્વારિકાને માર્ગે મારી મૂક્યો. થોડી જ વારમાં વાત ફેલાઈ ગઈ. શિશુપાળને ખબર પડી તે આગ બબૂલા થઈ ઉઠ્યો. એ ગોવાળિયાની એટલી હિંમત છે કે મારી થનાર પત્નીને હરણ કરીને લઈ જાય. રૂકમી પણ આવી પહોંચ્યો અને જેટલા મળ્યા તેટલા લડવિયા લઈ બધા પોતપોતાના રથોમાં શ્રી કૃષ્ણ ગયા હતા તેની પાછળ પડ્યા. તેમના રથ નજીક પહોંચવામાં હતા ત્યાં પાછળ ધૂળની ડમરી ઉડવા લાગી. બધાને એમ થયું કે કુંડિનપુરનું લશ્કર પાછળ આવી પહોંચ્યું. પણ નજીક આવ્યા ત્યારે ખબર પડી કે આ તો બલરામ યાદવ સેના સાથે આવી પહોંચ્યા છે. બધાને મારીને પાછા ભગાડ્યા અને રૂકમીને પકડી બીજા રથમાં નાખી દ્વારિકા લઈ ગયા અને શ્રી કૃષ્ણ સમક્ષ હાજર કર્યો. ભગવાનને બહુ ગુસ્સો આવ્યો હતો, પણ મોટા ભાઈ દાઉજી એને કાનમાં કહ્યું કે કનૈયા, તેને છોડી મૂક. દાવ કદી નહીં તેને આવી છોડી મૂકું. તેને જીવનભરનો દંડ ફટકારીશ, ક્યાંયનો ન રહે તેવો કરી મૂકીશ. બીજી તરફ રૂકમિણીજી ફરફરી રહ્યા છે. અરે, મારા કારણે મારા ભાઈની દુર્દશા થશે, પણ કંઈ બોલી શકે તેમ નહોતા. દાઉ એકદમ શ્રી કૃષ્ણના કાન પાસે મુખ લઈને બોલ્યા, ગાંડા, પત્નીના ભાઈને સજા ન કરાય. જન્માનો આખો દુઃખી થવું છે, છોડી મૂક. શ્રી કૃષ્ણ ઠંડા પડી ગયા અને ખરેખર રૂકમીને છોડી મૂક્યો. જીવતદાન આપી દીધું. તેને એક રથ આપી અને દ્વારિકા છોડી જવા કહ્યું. રૂકમિણીજીનો શ્વાસ હેઠે બેઠો. હાશ, મારો ભાઈ બચી ગયો. પછી તો થોડા સમય પછી સૌરાષ્ટ્રમાં માધવપુરમાં ભગવાને વાજતે ગાજતે લગ્ન કર્યા. આજે પણ હજુ માધવપુરના રહેવાસીઓ આપણને એ નિશાની રૂપે જગ્યા બતાવે કે અહીં ભગવાનની ચોરી રચાણી હતી. આ જગ્યાએ માંડવો નાખ્યો હતો. આમ ધામધૂમથી લગ્ન કરી રૂકમિણીજીને પટાણી પદે સ્થાપ્યા. શાસ્ત્રોએ આ રૂકમિણી અને કૃષ્ણને લક્ષ્મી અને વિષ્ણુની ઉપમા આપીને સમજાવ્યા છે કે રૂકમિણી સાક્ષાત લક્ષ્મી હતા. શ્રીમદ ભાગવતમાં રૂકમિણી વિવાહનો પ્રસંગ સરસ રૂપે વર્ણવ્યો છે. આ જ પ્રમાણે સત્યભામા સાથેના તથા જાંબુવંતી સાથેના વિવાહના પ્રસંગો પણ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા છે. સુદામા મિલનનો પ્રસંગ પણ બહુ ભાવપૂર્વક સુદામા ચરિત્ર નામે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલો છે. શ્રીમદ ભાગવતમાં બાળલીલાના પણ ઘણા પ્રસંગો વર્ણવેલા છે. ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર જ એવું રહ્યું છે કે મનમાં વિચારોના પૂર ઉમટ્યા કરે. કેટલી વાતો કરવી, કયા પ્રસંગો લેવા, કયા છોડી દેવા. વિચારો તો ઘણા આવે, પણ ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ બધાનો સમાવેશ ન કરી શકીએ. શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર જ એવું છે. આમ તો જોઈએ તો અત્યાર સુધીના બધા જ અધ્યાયોમાં શ્રી કૃષ્ણ ભગવાન જ છવાયેલા રહ્યા છે. મહાભારત પુરાણમાં શ્રી કૃષ્ણનો પ્રવેશ ઘણો મોડો આવે છે. આ પુરાણનું નામ પહેલા ભારત હતું, પછી પાછળથી તેનો વિસ્તાર જોતા ભારતમાંથી મહાભારત થયું. ભગવાન વેદ વ્યાસે રચ્યું, શ્રી ગજાનંદ ગણપતિ તેના લહ્યા બન્યા અને લખ્યું અને પોતાના શિષ્ય એવા વૈશંપાયનને શીખવ્યું અને મહારાજ જન્મેજયની ઈચ્છાથી તેમને સંભળાવ્યું. આ જન્મેજય તે પરીક્ષિત રાજાના પુત્ર હતા. તેના પિતા મહારાજ પરીક્ષિતને ઋષિ બાળકનો શાપને કારણે તક્ષક નામનો સર્પ કર્યો હતો. એટલે જન્મેજયે મોટો સર્પ યજ્ઞ કર્યો હતો અને હજારો લાખો સર્પોને પકડીને યજ્ઞની વેદીમાં હોમ્યા હતા. આ બધી કથાઓ મહાભારત પુરાણમાં સંગ્રહાયેલી છે. આવી તો સેંકડો કથાઓ મહાભારત પુરાણમાં વેરાયેલી છે.
આપણે તો મહાસાગરમાંથી એક અંજલિભર પાન કર્યું છે. બસ આજે આટલાથી સંતોષ માની અહીં આ 17મા અધ્યાયના પૂર્વવચનને વિરામ આપી હવે શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામના અધ્યાય પ્રતિ ગતિ કરીશું. શ્રી ગણેશાય નમઃ. અસ્ય શ્રીમદ્ભગવદ્ગીતામાલા મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ श्री कृष्ण परमात्मा देवता. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तुते. कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम्. कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रथासुतम्. ॐ श्री परमात्मने नमः. अथ श्रीमद्भगवद्गीता सप्तदशोऽध्यायः. श्रद्धात्रय विभाग योग. अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्वितः तेषां निष्ठा तु का कृष्ण सत्वं बाहुरजस्तमः. ભગવાનના વચનો સાંભળીને અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, જે મનુષ્યો શાસ્ત્ર વિધિ છોડીને માત્ર શ્રદ્ધાના બળથી યુક્ત થઈ દેવાદિકોનું પૂજન યજન કરે છે તેમની નિષ્ઠા કેવી કહેવાય? તેમની સ્થિતિ શી થાય? મનમાં જાગેલી નિષ્ઠાથી તે પૂજન અર્ચન કરે છે તે સાત્વિકી કહેવાય કે પછી રાજસી કે તામસી કહેવાય? તે મને વિસ્તારથી સમજાવો. श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सत्त्वं
સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તામ શૃણુ. અર્જુનનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે, હે અર્જુન, દરેક મનુષ્યની શાસ્ત્રીય સંસ્કારો વિના કેવળ સ્વભાવથી ઉત્પન્ન થયેલી એટલે પૂર્વના સંચિત કર્મોના બળે ઉપજેલી શ્રદ્ધા સાત્વિકી, રાજસી તથા તામસી એમ ત્રણેય પ્રકારની થાય છે. તે તું મારી પાસેથી સાંભળ. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત. શ્રદ્ધામયોऽયં પુરુષો યો યત શ્રદ્ધઃ સ એવ સઃ. હે ભારત, સર્વે મનુષ્યોની શ્રદ્ધા તેના અંતકરણને અનુરૂપ હોય છે. જે માણસ જેવા પ્રકારની શ્રદ્ધાવાળો પોતે હોય છે તેવો તેનો સ્વભાવ હોય છે અને તેવું જ તેનું સ્વરૂપ, તેની વાણી અને વર્તન હોય છે. યજન્તે સાત્વિકા દેવાન યક્ષ રાક્ષાંસી રાજસઃ પ્રીતાન ભૂતગણાશ્ચાન્યે યજન્તે તામસા જનઃ. આમાં સાત્વિક મનુષ્યો જે સત્વગુણવાળા હોય છે તેઓ દેવોને પૂજે છે, જ્યારે રજોગુણવાળા મનુષ્યો યક્ષોને, રાક્ષસો વગેરેને પૂજે છે, જ્યારે બીજા તમોગુણ પ્રધાન મનુષ્યો પ્રેત તેમજ ભૂતગણોને પૂજે છે. કોણ કોને પૂજે છે તે ઉપરથી તે મનુષ્ય કેવા સ્વભાવવાળો છે તે જાણી શકાય છે. અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યન્તે યે તપો જનઃ દંભાહંકાર સંયુક્તઃ કામરાગ બલાન્વિતઃ. હે અર્જુન, જે મનુષ્ય શાસ્ત્ર વિધિ રહિત કેવળ મનોકલ્પિત રીતે ઘોર તપ તપે છે તેઓ દંભ અને અહંકારથી યુક્ત છે એમ માનવું. કેમ કે તેવા મનુષ્યો કામના અને આસક્તિના બળથી દોરવાઈને અભિમાનથી યુક્ત થઈને શાસ્ત્ર વિરુદ્ધ જઈ પોતાના મનને ગમે તેવા તપ કરે છે, વિધિ વિધાન કરે છે. અહીં ભગવાન કહે છે કે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડીને મદગણન જેવા મનને રૂચે ગમે તેવા તપ કરવાનો દેખાવ કરે છે. આવા મનસ્વી લોકો ફક્ત મોહ અને રાગને વશ થઈ પોતાને ગમે તે રીતે વર્તે છે. જો ભાવના સાચી ન હોય, જેઓ ફક્ત દુનિયાને દેખાડવા માટે જ બધું કરતા હોય તેવા મનુષ્યને પછી તેવું જ ફળ મળે છે. કહ્યું છે કે યાદસી ભાવના સિદ્ધિર ભવતી તાદસી. જેવી જેની ભાવના હોય તેને તેવી જ સિદ્ધિ મળે. બાવળના બીજ વાવીએ તો તેમાં ગુલાબના ફૂલ ન પાકે, તેમાં તો કાંટા જ ઉગે. પણ જેને સંસાર પ્રત્યે કોઈ રાગ, કોઈ મોહ ન હોય તે બધાથી અલિપ્ત જ રહે. નરસિંહ મહેતાએ ગાયું છે કે સંસાર શું સરસો રહે અને મન મારી પાસ. જેને ભગવાનને પોતાનું મન સોંપી દીધું છે તેને પછી સંસારના સુખ દુઃખ બહુ કનડતા નથી. શાસ્ત્રોએ કહ્યું છે કે આ સંસાર એક ભરાયેલા બજાર જેવો છે. તેમાં કઈ કેટલાય લોકો આવે છે, જાય છે. તેમાં ખરીદનારા પણ હોય અને આમ તેમ ટહેલતા કેટલાક ફક્ત જોનારા હોય, જેમને ન કંઈ ખરીદવું હોય કે ન કંઈ વેચવું હોય, બસ ફક્ત તટસ્થ રહીને જોયા કરતા હોય. આવા બજારમાં અનેક પ્રકારના લોકો ભેગા મળે. પુરુષો, સ્ત્રીઓ, બાળકો, શોર બકોર, કોલાહલ મચેલો હોય. પણ જે જોનારા છે, જે ફક્ત જેને વિન્ડો શોપિંગ કહીએ તે કરવાવાળા લોકો હોય તે ઉદાસીન હોય, આ કોલાહલથી અલિપ્ત હોય. કારણ
ત્યાં નથી કોઈ એના મિત્ર કે જે તરફ રાગ થાય, નથી કોઈ તરફ ઈર્ષ્યાભાવ જેથી વેર બંધાય. આવા લોકોને માત્ર એક જોણું હોય તેમ જોયા કરવું હોય. જેમ કબીરે કહ્યું છે કે કબીરા ખરા બાજાર में सबकी मांगे खैर, कबीरा खरा बाजार में सबकी मांगे खैर, ना काहू से दोस्ती ना काहू से बैर. કબીર કહે છે કે હું બજારમાં નીકળ્યો છું, હું તો બધાનું સુખ સલામતી માંગુ છું, કારણ મારે નથી કોઈ સાથે મિત્રતા કે નથી કોઈથી વેર. હું તો સૌનું ભલું, સૌનું કલ્યાણ ચાહું છું. એક વખત ચોમાસાના દિવસો હતા. મુશળધાર વરસાદ વરસતો હતો. ગામની નદીમાં ઘોડા પૂર આવ્યા હતા. કેટલાય લોકો નદી કિનારે જોવા ઉભા હતા. આમાં એક સંત તેના 5-7 શિષ્યો સાથે આવી ચડ્યા. તેમને બધાને નદીને સામે કિનારે જવું હતું, પણ આવા ધસમસતા પૂરમાં એવું જોખમ લઈને નદીમાં ન ઉતરાય સમજી સંત પણ શિષ્યો સમેત કિનારે ઉભા રહ્યા. જે લોકો નદી કિનારે ઉભા હતા તેમાં કેટલાક તરવૈયા પણ હતા. આવા ઘોડાપૂરમાં કંઈ કેટલીય ચીજો પાણીમાં તણાતી આવે. જ્યાં કોઈ ચીજ તણાતી આવતી દેખાય એટલે તરવૈયાઓ કૂદી પડે પાણીમાં અને પેલી તણાઈ આવતી જે વસ્તુ હોય તે પાણીમાંથી બહાર ખેંચી લાવે. ક્યારેક આમાં કંઈ કિંમતી ચીજ પણ મળી જાય અને ક્યારેક ખાલી ફેરો થાય, કંઈ ન મળે. જ્યારે કંઈક મળે ત્યારે રાજી રાજી થઈ જાય અને જ્યારે ન મળે ત્યારે વસ્તુનો પાણીમાં પાછો ઘા કરીને ફેંકી દે અને નિરાશ થઈ જાય. સંતે પોતાના શિષ્યોને પૂછ્યું, વત્સો, આ ઉપરથી તમને કંઈ સાર સમજાય છે? શિષ્યોને કંઈ સમજ ન પડી. તરવૈયાઓ નદીના પાણીમાં કૂદકા મારે છે. કંઈ ચીજ વસ્તુ મળે તો ખેંચી લાવે છે, અંદર કંઈ ન મળે તો ફેંકી દે છે. શિષ્યોને બીજું સમજાયું નહીં એટલે કહ્યું, ગુરુદેવ, અમને સમજ નથી પડતી. ત્યારે સંતે કહ્યું, જુઓ, આ નદીના તટ ઉપર આપણે ઉભા છીએ, તેમ બીજા કેટલાય લોકો ઉભા છે, પણ સાચા અર્થમાં આપણે તટસ્થ છીએ. કેટલી ચીજો પાણીમાં તણાતી જાય છે, આપણે એ બધું તટ ઉપર રહી અને જોયા કરીએ છીએ. આપણને તેમાંથી કઈ સારી ચીજ છે કે કઈ ખરાબ ચીજ છે તેની સાથે કંઈ લેવા દેવા નથી, કારણ કે આપણને તેમાંથી કંઈ મેળવવાનો મોહ નથી. સારી ચીજ તણાઈ જાય તો આપણને મોહ નથી થતો, અને કંઈ ખરાબ દેખાતી વસ્તુ તણાઈ જાય તો આપણને ઉદ્વેગ, વિષાદ પણ નથી થતો. પણ જે લોકોને આવી ચીજો પ્રત્યે મોહ છે તેવા લોકો હર્ષ, શોકને પ્રાપ્ત થાય છે. ઘણીમાં તેના મુખ ઉપર હાસ્ય ફેલાય છે અને ઘણીમાં વિષાદ ઘેરી વળે છે. વત્સો, આ સંસાર એક વહેતી નદી જેવો છે. તેમાં મોહ, મમતા, રાગ, દ્વેષ, લોભ, લાલસા, ઈર્ષ્યા વહેતી જ રહે છે. પરંતુ આ બધાથી જે અલિપ્ત રહી શકે છે તે જ્ઞાનની ઊંચી ભૂમિકાએ પહોંચી શકે છે, અને આ જ છે સમ્યક દર્શન, સર્વ તરફ સંભાવ. જૂના જમાનામાં એક બાદશાહ હતા. સુખેથી રાજ્ય કરતા હતા. બંદીજનો તેના સ્તુતિગાન કરતા રહેતા. બધાને બાદશાહ એક જ જવાબ આપતા, યહ દિન ભી ગુજર જાયેગા. સંતાન નહોતા તેનું પણ દુઃખ નહોતું, પણ પોતાની બેગમોને આશ્વાસન આપતા કે યહ દિન ભી ગુજર જાયેગા. અને એક દિવસ એવો સમય આવ્યો કે રાજપાટ બધું ચાલ્યું ગયું. બંદીવાન બનાવી નવા રાજાએ બંદીખાનામાં પૂર્યા તો પણ એમ જ કહ્યું કે યહ દિન ભી ગુજર જાયેગા. અંતે નવા રાજ્યકર્તાને પોતાની ભૂલ સમજાણી અને છોડી મૂક્યા, અને ફરી સુખના દિવસો આવ્યા. તો પણ તેમનો મંત્ર એ જ હતો, યહ દિન ભી ગુજર જાયેગા. અને બાદશાહનો અંતિમ સમય આવી પહોંચ્યો. પોતાના ખાસ માણસને કહ્યું કે મારી કબર પર મારો એ જ મંત્ર કોતરાવજો કે યહ દિન ભી ગુજર જાયેગા. આમ કબર પર એ જ લખાણ કોતરવામાં આવ્યું. વાતને વર્ષોના વાણા વાઈ ગયા અને એ કબર નેસ્ત નાબૂદ થઈ, વેર વિખેર થઈ ગઈ. પથ્થરે પથ્થર છૂટા પડી આમ તેમ વેરાઈ ગયા. તેમાં પેલો કોતરણીવાળો પથ્થર પણ હતો કે યહ દિન ભી ગુજર જાયેગા. ડોંગરે બાપજી એક સરસ વાત કરતા. તેમના કોઈ ભક્તે શહેરમાં સુંદર બંગલો બંધાવ્યો હતો. ઘણી વખત આગ્રહ કરે, બાપજી, મારે બંગલે એક વખત પધારો, તમારા પાવન પગલાથી મારું ઘર પાવન કરો. અને એક સમયે એવો જોગ પડી ગયો. ડોંગરે બાપજી એ જ શહેરમાં આવ્યા અને પેલા ભક્ત
અતિ આગ્રહ કરીને પોતાને બંગલો જોવા લઈ ગયા. બધું ફરી ફરીને બતાવ્યું. વાત વાતમાં એક તકિયા કલમ જેવી વાત આવે, બાપજી ક્યાંય બહાર ન જવું પડે, બધું ઘરમાં જ વસાવ્યું છે. લોટ દળવાની ઘંટી, કપડાં ધોવાના અને સુકવવાના મશીન, ઘરમાં જ લિફ્ટ, બહાર મોટો સ્વિમિંગ પુલ. બાપજી ક્યાંય બહાર ન જવું પડે, બધું જ અંદર વસાવ્યું છે. ડુંગરી બાપજી તો બોલે પણ નહીં, છતાં એક હદ બહાર વખાણ થઈ ગયા. ત્યારે કહ્યું, એક વાત માટે બહાર જવું પડશે. સગવડ ઘણી છે, પણ એક વાતની સગવડ નથી, તેથી તે માટે બહાર જવું પડશે. ના બાપજી, પેલા ભક્ત કહે, એવી કોઈ કસર રહેવા જ નથી દીધી, બધું જ વસાવ્યું છે. ત્યારે ડુંગરી બાપજી કહે, ભાઈ અગ્નિ સંસ્કાર તો ઘરની અંદર નહીં કરી શકાય, તે માટે સ્મશાન ગૃહમાં લઈ જવું પડશે. બિચારા શું બોલે, ચૂપ થઈ ગયા. કહેવાનો મતલબ પેલા સંતનો સંસારને બજાર સાથે સરખાવવાનો હતો. આ સંસાર એક બજાર જેવો છે, જેમાં કોલાહલ છે, શોર બકોર છે, લોકોના ચાલવાથી ધૂળની ડમરીઓ ઉડે છે, અને મનુષ્ય મોહ માયાથી એ ડમરીની પાછળ ખેંચાતો જાય છે. એક શાયરે બહુ સરસ શેર લખ્યો છે, इस रफ्तारे आवारा सा भटकेगा यहाँ कब तक, इस रफ्तारे आवारा सा भटकेगा यहाँ कब तक, अमीरे कारवां बन जा गुब्बारे देखता रहेगा कब तक. ભીડને કારણે ઉઠતી ડમરી જેવી આ ઇન્દ્રિયોની ઈચ્છા પ્રમાણે ભટકવા કરતા તું મનનો માલિક બની જા. પછી મન તારું કહ્યું કરશે અને ઇન્દ્રિયો મનનું કહ્યું કરશે. ભગવાને અહીં એ જ કહ્યું છે કે દંભપૂર્વક કામ, ક્રોધ, લોભ, મોહને વળગી રહેવા કરતા શાસ્ત્રએ ચીંધેલો માર્ગ એ જ ઉત્તમ માર્ગ છે. कर्षयन्तः शरीरस्थम् भूतग्रामम् अचेतसः माम् चैवान्तः शरीरस्थम् तान् विद्यासुरिनिश्चयान्. હે વહાલા, આવા લોકો શરીરમાં સ્થિત થયેલા ભૂત સમુદાય જે પંચ મહાભૂતના બનેલા છે, તેમજ અંતકરણમાં રહેલા મુજ અંતર્યામીને કષ્ટ પહોંચાડે છે અને મુજને કૃશ કરવાવાળા છે. શાસ્ત્ર વિરુદ્ધ ઘોર ઉપવાસ ઇત્યાદિ કરીને શરીર સૂકવી નાખવું તે અંદર રહેલા ભગવાનના સ્વરૂપને, ભગવાનના અંશરૂપ જીવાત્માને કષ્ટ આપવા સમાન છે. તે થકી અંતર્યામી એવા પરમાત્માને કષ્ટ પહોંચાડે છે. આવા અજ્ઞાનીજનોને આસુરી સ્વભાવવાળા જાણવા. આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ યજ્ઞસ્તપસ્તથા દાનમ તેષાં ભેદમ ઇમં શૃણુ. હે કુંતી પુત્ર, જેવી જેની શ્રદ્ધા છે તે પ્રમાણિત ભોજન પણ તેમને પોતાની પ્રકૃતિ અનુસાર 3 પ્રકારના પ્રિય હોય છે, અને તે જ પ્રમાણે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના તેઓ દ્વારા કરવામાં આવે છે. આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ. આયુ સત્વબલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનઃ રસ્યા સ્નિગ્ધ સ્થિરારુદા આહાર સાત્વિક પ્રિયઃ. હે કૌંતેય, આયુષ્ય, બળ, બુદ્ધિ, આરોગ્ય, સુખ અને પ્રીતિને વધારનારા પદાર્થો જે રસથી સભર છે, ચીકણા, સ્થિર રહેનારા, એટલે આરોગ્ય પછી લાંબો સમય સુધી શરીરમાં સ્થિર રહે છે. અર્થ છે ખાધા પછી સમયાંતરે ભૂખ લાગે ત્યાં સુધી શરીરને ટકાવી રાખે, તેમજ સ્વભાવથી જ મનને પ્રિય લાગે તેવા આહારના પદાર્થો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. કટ્વમ્ લવણાત્યુષ્ણ
તીક્ષ્ણ રૂક્ષ વિદાહિનઃ આહારા રાજશિષ્ટા દુઃખ શોકાભય પ્રદઃ. અને અર્જુન, અતિશય કરવા, ખાટા, વધુ પડતા નમકયુક્ત, ખારા, અતિ ગરમ, બહુ તીખા, લુખા, અંદર ગયા પછી દાહ કરવાવાળા પદાર્થો તેમજ દુઃખ, ચિંતા અને રોગને ઉત્પન્ન કરનારા આહાર રાજસી મનુષ્યોને પ્રિય હોય છે. યાતયામં ગતરસં પૂતિ પર્યુષિતં ચ યત ઉચ્છિષ્ટમ અપિ ચામેદ્યં ભોજનં તામસ પ્રિયં. તથા જે ભોજન અર્ધ પાકું હોય અર્થાત કાચું પાકું હોય, રસ વિહોણું હોય, જે જોતા જ મનને અરુચિકર લાગે, દુર્ગંધ મારતું હોય, વાસી થઈ ગયું હોય, જે ઉચ્છિષ્ટ હોય, કોઈએ છાંડી દીધેલું હોય, અપવિત્ર વ્યક્તિ વડે અપવિત્ર રીતે બનાવવામાં આવ્યું હોય, એવું ભોજન તામસી મનુષ્યોને પ્રિય હોય છે. અફલાકાંક્ષિભિર્યજ્ઞો વિધિદ્રષ્ટો યુજ્યતે યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્વિકઃ. હે પાર્થ, જે યજ્ઞ શાસ્ત્ર વિધિથી નિયત કરેલા હોય તે કરવા તે કર્તવ્ય છે એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા જે મનુષ્યો ફળને ચાહતા નથી તેવા લોકો વડે કરવામાં આવેલા યજ્ઞ સાત્વિક યજ્ઞ છે. અભિસંધાય તુ ફલમ દંભાર્થમ અપિ ચૈવ યત ઇજ્યતે ભરત શ્રેષ્ઠ તમ યજ્ઞમ વિધિરાજસમ. હે કુંતી પુત્ર, જે યજ્ઞ કેવળ દંભાચરણને માટે થાય, એટલે બીજા લોકોમાં પોતાની મોટાઈ દેખાડવા માટે થાય, પોતાની મહત્તા વધે તેવા ઉપાયો કરીને જે યજ્ઞ થાય અને ફળની આશા રાખીને જે યજ્ઞ કરવામાં આવે તેવા યજ્ઞનું ફળ રજોગુણયુક્ત અથવા રાજસી કહ્યું છે. વિધિહીનમ અસૃષ્ટાનમ મંત્રહીનમ અદક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસં પરિચક્ષતિ. હે મહાબાહો, જે યજ્ઞ શાસ્ત્ર વિધિ છોડીને કે જેમાં ગરીબોને બ્રાહ્મણોને અન્નદાન આપવામાં ના આવે, જેમાં સાચી રીતે મંત્રો ભણવામાં ના આવે, બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં ના આવે, આવા કોઈ જાતની શ્રદ્ધા વગર કરવામાં આવતા યજ્ઞને તામસી યજ્ઞ કહ્યો છે. આવો યજ્ઞ ન તો શાંતિ આપે છે કે ન સુખ. આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે લોકો શાસ્ત્ર વિધિ છોડીને જેમ મન પડે તેમ યજ્ઞ યાગાદિ કરે છે તેને કોઈ ફળ નથી મળતું. કારણ કે આવા યજ્ઞમાં ન તો શાસ્ત્રાનુસાર અન્નદાન કરે છે, ન તો બ્રાહ્મણોને દક્ષિણા આપે છે, કે નથી તો શાસ્ત્રોક્ત રીતે મંત્રો બોલાતા. મંત્રો એ તે દેવનું આહ્વાન છે. કહ્યું છે કે દેવો મંત્રોને આધીન છે. મંત્રમાં કેટલી શક્તિ છે તે અનુભવવા સિવાય ન જાણી શકાય. આ વિષય બોલવાથી, વાંચવાથી કે સાંભળવાથી સમજી શકાય તેવો નથી. માત્ર અને માત્ર અનુભવથી જ જાણી શકાય. ઉપરના શ્લોકમાં કહ્યું તેમ ક્રિયાકાંડ વિધિ વિધાન વિના જે યજ્ઞ થાય તેને ભગવાન શ્રી કૃષ્ણએ તામસ યજ્ઞ કહ્યો છે અને તામસ યજ્ઞનું ફળ તામસી જ આવે. ગયા 16મા અધ્યાયમાં આપણે મહારાજ દ્રુપદની વાત કરી હતી. વેદ ભાવનાની પુષ્ટિ માટે પુત્રેષ્ઠ યજ્ઞ કરાયો. પુત્ર દ્યુષ્ટદુમ્ન
અને પુત્રી દ્રૌપદી મેળવ્યા, પણ અંતે પરિણામ શું આવ્યું? ઘોર સંગ્રામ થયો. કુરુક્ષેત્રમાં મહાભારતનું મહાયુદ્ધ થયું અને હજારો લાખો મનુષ્યો પ્રાણીઓના પ્રાણ હોમાઈ ગયા. દ્રુપદ રાજા પણ ન રહ્યા. તેના બંને પુત્રો શિખંડી અને દુષ્ટદુમ્ન પણ યુદ્ધમાં હણાઈ ગયા. આ તામસી યજ્ઞનું પરિણામ હતું. કૌરવોની તામસી વૃત્તિ હતી. જેનું રાજ્ય હતું, જેનો અધિકાર હતો, તેને 100ની અણી જેટલી પણ જમીન આપવા કૌરવ યુવરાજ દુર્યોધન તૈયાર નહોતો. અંતે પ્રાપ્ત થયું મૃત્યુ. પોતે તો હણાયો, પણ સાથે સાથે 100 ભાઈઓને પણ મૃત્યુના મુખમાં ધકેલી દીધા. આવી આ તામસી વૃત્તિનો ભગવાને સદા ત્યાગ કરવાનું સમજાવ્યું છે. આપણે અહીંથી બહુ પહેલાના અધ્યાયમાં વાત કરી હતી કે આપણા ઘરોમાં નિત્ય યજ્ઞ, હોમ, હવન થતા. શાસ્ત્રોએ તો ભોજનમાં યજ્ઞનો વધેલો પ્રસાદ જ આરોગવાનું કહ્યું છે. ભગવાને સ્વયં કહ્યું છે કે યજ્ઞ શિષ્ટાસીનો સંતો મુંચ્યતે સર્વ કેલ્બિસે. જે યજ્ઞનો પ્રસાદ ખાય છે તેના સર્વ પાપોનો નાશ થઈ જાય છે, પણ જે ફક્ત પોતાને માટે જ રસોઈ બનાવે છે અને જમે છે તે પાપ ખાય છે, અને તેના પુણ્યો પૂર્વજન્મના હોય તો તે પણ ક્ષીણ થતા જાય છે. અન્નદાન આપ્યા વગરનો યજ્ઞ પણ અફળ કયો છે. ભૂખ્યાને, દિન દુખિયાને, બ્રાહ્મણોને ભોજન કરાવવું તેવી શાસ્ત્રાજ્ઞા છે. તે જ પ્રમાણે આ દક્ષિણા આપ્યા વગરનો યજ્ઞ પણ અફળ કયો છે. આપણે ઘણી વખત ઘેર બ્રાહ્મણ જમાડવાને બદલે બ્રાહ્મણને ઘેર બોલાવી સીધું સામાન આપી દઈએ છીએ. ભાવના એ હોય છે કે બ્રાહ્મણ કુટુંબ ઘેર જઈ આપણે આપેલ સીધામાંથી રસોઈ બનાવે અને ભોજન કરી તૃપ્તિ અનુભવે. આ સીધો આપતી વખતે પણ યથાશક્તિ રોકડ દક્ષિણા ઉપર મૂકવી જોઈએ, જેથી આપેલનું અન્નદાન પરિપૂર્ણ થાય. દક્ષિણા વગર અર્પણ કરેલી કઈ પણ વસ્તુ તામસી કહી છે. શ્રીમદ ભગવદ્ ગીતા, જેનું આપણે ગાન કરી રહ્યા છીએ, તે ભગવાન શ્રી કૃષ્ણના મુખે ઉચ્ચારાયેલી પરાવાણી છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર અસંખ્ય વિવેચનો, ટીકાઓ વિદ્વાનોએ લખી છે. કદાચ હજારોની સંખ્યામાં હશે. આ બધામાં ક્યાંક ક્યાંક થોડો વિચાર ભેદ, થોડો અર્થભેદ પણ દેખાશે. પણ જો આપણે હજારોની સંખ્યામાં ગીતાની પ્રતો ભેગી કરીએ તો તેના શ્લોકોમાં કે ભાવાનુવાદમાં ક્યાંય પણ ફરક નહીં દેખાય. કોઈએ એમ નથી લખ્યું કે આ શ્લોક આમ હતો કે તેમ હતો, કારણ શરૂઆતમાં જ કહેલું તેમ ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખ તો અર્જુના. ચિદાનંદ એટલે સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણે પોતે સ્વમુખે આ વાણી અર્જુનને સંભળાવી છે. હિન્દુ ધર્મના અનુયાયીઓમાં લગભગ બધા જ સંપ્રદાયમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું એક સરખું મહત્વ છે. પણ એથી વિશેષ એક મુસ્લિમ સંત થઈ ગયા, રસખાન. આ રસખાને કહ્યું છે કે માનસ હું તો વહી રસખાની, બસો વ્રજ ગોકુલ ગ્રામ કે ગ્વારન. માનુષ હો તો વહી રસખાની, બસો વ્રજ ગોકુલ ગ્રામ કે ग्वारन. जो पशु हो तो कहाँ बसु मेरो, चरो नित नंद की धेनु मंजारन. पाहन हो तो वही गिरी को, जो धर्यो हरिछत्र पुरंदर धारन. और जो खग हो तो बसेरो करो मेरो, कालिंदी कुल कदम्ब की डारन. રસખાને માંગ્યું છે કે હે મારા નાથ, હે પર્વતિગાર, જો મને ફરી મનુષ્ય અવતાર મળવાનો હોય તો મને વ્રજભૂમિમાં ગોપ રૂપે, ગોવાળિયા રૂપે જન્મ આપજે. જો મને પશુ યોનિમાં જન્મ મળવાનો હોય તો મને નંદ બાબાની ગૌશાળામાં જન્મ આપજે. અને જો હું પથરો બનવાનો હોઉં, પથ્થર તરીકે અવતરવાનો હોઉં, તો સ્વયં હરિએ જેને ટટલી આંગળીએ ઉંચ્યો હતો તેવા ગિરિરાજનો પથરો બનાવજે. અને જો ખગ એટલે પક્ષીઓમાં મને જન્મ મળવાનો હોય તો કાલિંદી નદીના કિનારે કદમના વૃક્ષ ઉપર મારો વાસ થાય ત્યાં જન્મ આપજો. આ એક મુસ્લિમ કવિની હૃદયની વાણી છે. આ ઉપરથી જાણી શકીએ કે કેટલું માધુર્ય, કેટલું સૌમ્યત્વ, કેટલું આકર્ષણ હશે એ ભગવાન શ્રી કૃષ્ણમાં. ભગવાન રજનીશે લખ્યું છે કે આવો ભગવાન પૃથ્વીના પટ ઉપર થયો નથી કે થવાનો નથી, જે સદાય હસતો, ગાતો, નાચતો, નચાવતો રહેતો હોય. ભગવાન શ્રી કૃષ્ણનો ચહેરો સદા પ્રફુલ્લિત, સદા મંદ મંદ સ્મિત કરતો જ રહ્યો છે.
મહાભારતના ઘોર સંગ્રામ પછી અને પ્રભાસ ક્ષેત્રમાં યાદવા સ્થળી પછી પણ એ ચહેરા પર એ જ સ્મિત, એ જ મલકાટ રહ્યો છે. ક્યાંય ભાર નહીં, કોઈ વાતનો ઉચાટ નહીં. જે બનવાનું છે તે બનીને જ રહેવાનું છે, અને જે નથી બનવાનું તે લાખ તોફાન આવે તો પણ ન બને. અહીં તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખેલી એક ચોપાઈ સરખાવવા જેવી છે. તુલસીદાસજીએ લખ્યું છે, તુલસી ભરોસે રામ કે નિર્ભય હો કે સોય, તુલસી ભરોસે રામ કે નિર્ભય હો કે સોય, અનહોની હોની નહીં, હોની હો સો હોય, તુલસી હોની હો સો હોય. અને શ્રી કૃષ્ણ તો પોતે દ્રષ્ટા હતા. શું થવાનું શું ન થવાનું સર્વ જાણતા હતા, કારણ સ્વયં બ્રહ્મ હતા, સત્યવ્રત હતા. શ્રીમદ ભાગવતમાં તેનું દ્રષ્ટાંત છે. શ્રીમદ ભાગવતમાં વર્ણવ્યું છે કે જ્યારે શ્રાવણ વદ અષ્ટમી આવી પહોંચી, મધરાતનો સમય થવા આવ્યો, પ્રભુ પ્રાગટ્ય હવે થવાનું જ છે, ત્યારે આકાશમાં સર્વ દેવી દેવતાઓ, યક્ષો, ગાંધર્વો પ્રાર્થના કરે છે. ભગવાનના પ્રાગટ્ય પહેલા સ્તુતિગાન કરે છે. આ સ્તુતિગાનમાં વર્ણવે છે, સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિર્નિહિતમ ચ સત્યે, સત્યસ્ય સત્યમ ઋત સત્યનેત્રમ, સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. શ્રીમદ ભાગવતમાં ભગવાનના પ્રાગટ્ય પહેલાની આ સ્તુતિ છે. આમાં ક્યાંય કૃષ્ણ નામ નથી આવતું, પણ સત્ય શબ્દ 9 વખત આવ્યો છે, કારણ સત્ય એ જ ઈશ્વર છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ કહેતા કે મારે મન સત્ય એ જ ઈશ્વર છે, સત્યથી ઉપર કંઈ નથી. વેદોમાં પણ કહ્યું છે કે સત્યમ પરમ ધીમહિ, જે પરમ અને પૂર્ણ સત્ય છે તેનું અમે ધ્યાન ધરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાનનો મહાસાગર છલકાય છે. આપણે તો તેમાં છબછબિયા કરવાનો પ્રયાસ કર્યો છે. મરજીઓ સાચા મોતી મેળવવા સમુદ્રમાં જેમ ડૂબકી મારે તેમ અહીં મહાસાગરમાં ડૂબકી મારવાનો પ્રયાસ કર્યો છે. આમાં કેટલા મોતી હાથ લાગ્યા છે ને કેટલા શંખલા તે નિર્ણય કરવાવાળા કરશે. કહ્યું છે કે તોડી શાયર ઉમટ્યો એમાં રતન તણાતા જાય, તોડી શાયર ઉમટ્યો એમાં રતન તણાતા જાય, પણ જો કરમ ન હોય પાધરા તો શંખલે મુઠ્ઠીયું ભરાય. આપણે પણ મોતીડા મેળવવાની આશાએ ડૂબકી મારી છે. મોતી મળ્યા કે શંખલા કંઈક તો મળ્યું. આપણે પ્રયત્ન તો કર્યો. ઇંગ્લિશમાં કહેવત છે કે સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. બસ એ રીતે આપણે પણ સમથિંગ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ફળની આશા રાખવાની તો ભગવાને પોતે ના કહી છે, મા ફલેષુ કદાચન. એટલે શ્વાંત સુખાય આગળ વધતા વધતા કિનારે આપણી નાવ પહોંચવા આવી છે. હવે આગળના શ્લોકમાં જોશું કે ભગવાન શ્રી કૃષ્ણ દેવ, ગુરુ, બ્રાહ્મણના પૂજન, દાન, ધર્મ વગેરેનો મહિમા સમજાવે છે. દેવ દ્વિજ્ય ગુરુ પ્રાજ્ય પૂજનમ શૌચમ આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. હે અનગ, દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને માતા પિતા, આચાર્ય, વૃદ્ધજનો જે પણ વંદનીય હોય તેમનું તેમજ જ્ઞાનીજનોનું પૂજન સંપૂર્ણ પવિત્રતા સાથે કરવામાં આવે, બ્રહ્મચર્ય અહિંસાનું પાલન કરવામાં આવે તો તેને શરીર સંબંધી તપ કહેલું છે. અનુદ્વેગકરમ વાક્યમ
સત્યમ પ્રિયાહિતમ ચ યત સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાङ्મયમ તપ ઉચ્યતે. હે પ્રિય બંધુ, જે ઉદ્વેગ કરનાર ન હોય, હૃદયને પ્રિય અને હિતકારી લાગે, તે યથાર્થ ભાષણ છે. આ યથાર્થનો અર્થ છે મન તથા ઇન્દ્રિયોને પ્રીતિકર અનુભવ થાય ત્યારે તે વાણીને યથાર્થ કહેવાય છે. ઉપરાંત વેદશાસ્ત્ર ભણવા તથા પરમપિતા પરમેશ્વરના નામનો જાપ કરવામાં જેને અભ્યાસ છે, જપ કરતા જેનું મન અહીં તહીં ભટકતું નથી, તેને નિસંકોચ વાણી સંબંધી તપ કહેવાય છે. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મા વિનિગ્રહ ભાવ સંશુદ્ધિરિત્યેતાત્ તપો માનસમુચ્યતે. અર્જુન, સદાય મનને પ્રસન્ન રાખવું અને શાંત ભાવથી બ્રહ્મનું ચિંતન કરવાનો સ્વભાવ કેળવવો. મનોનિગ્રહ એટલે મનનો નિગ્રહ કરવો. મનનો સ્વભાવ અતિ ચંચળ હોવાથી તેને વશમાં રાખવું જોઈએ. વશમાં થયેલું મન પછી શાંત થશે અને આ માટે અંતકરણની શુદ્ધિ બહુ જરૂરી છે. અને પવિત્રતાપૂર્વક અંતકરણની શુદ્ધિને શાસ્ત્રોએ માનસી તપ એટલે મન સંબંધી તપ કહ્યું છે. શ્રદ્ધયા પરયા તપ્તમ તપસ્તત્રિવિધમ નરે અફલાકાંક્ષિભિર્યુક્તિ સાત્વિકમ પરિચક્ષ્યતે. પરંતુ હે અર્જુન, કર્મ કરીને તેના ફળને ઈચ્છનારા લોકો નિષ્કામ નથી કહેવાતા, પણ કર્મ કરીને જેને ફળની આકાંક્ષા જ નથી, કોઈ આશા નથી, પ્રત્યેક કર્મ ઈશ્વર પ્રીત્યર્થે કરે છે, તેવા નિષ્કામ યોગી મનુષ્ય દ્વારા કરેલા કર્મને સાત્વિક તપ કહેવામાં આવે છે. સત્કારમાન પૂજાર્થમ તપોદંભેન ચૈવ યત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસં ચલમધ્રુવમ. અને હે કુંતી પુત્ર, જે તપ પોતાના સત્કાર માટે, પોતાને માન મળે, પોતે સમાજમાં મોટો કહેવાય તેવું બતાવવા માટે કરાય છે, જેથી લોકોમાં માન મળે, લોકો પોતાને પૂજવા લાગે, આવી ભાવનાથી કેવળ પાખંડ આચરીને દેખાવ પૂરતું કરવામાં આવે તે તપને રજોગુણ યુક્ત અર્થાત રાજસી તપ કહેવામાં આવે છે. મૂઢગ્રાહેણાત્મનો યત પીડ્યા ક્રિયતે તપઃ પરસ્યોત્સાદનાર્થમ વા તત્તામસં મુદાહૃતમ. પોતાના શરીરને પીડા આપીને, હઠયોગીની પેઠે હઠ કરીને બીજાને પીડા આપવા માટે, કોઈનું અહિત કરવા માટે જે તપ કરવામાં આવે છે તેને તામસ તપ કહેવાય છે. દાતવ્યમ ઇતિ યદ્દાનમ દિયતેનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. હે પાર્થ, જ્યાં દાન આપવું, સેવા કરવી તે કર્તવ્ય હોય અને તે માટે કોઈ પ્રકારના બદલાની આશા રાખ્યા વગર દેશકાળ અને પાત્રતા જોઈને, દેશકાળ એટલે જ્યાં જે વસ્તુઓનો અભાવ હોય ત્યાં તે ચીજોની સહાય કરવી તે, અને સુપાત્રે એટલે ભૂખ્યાને અન્ન, રોગીને ઔષધ વગેરેની સહાય કરીને પ્રત્યુપકારની આશા વગર દાન કરવું તે દેશકાળ અને સુપાત્રને દાન કહેવામાં આવે છે. અને આવા દાનને સાત્વિક દાન કહ્યું છે. યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમ ઉદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજસં સ્મૃતમ.
અને જે દાન ક્લેશપૂર્વક એટલે મનના રાજીપા વગર કંટાળેલા મનથી અને બદલાની આશાથી, જેવું કે આજના યુગમાં નામની તકતીઓ લગાવાય છે, તે બદલાની આશા થઈ અને ફળની આશા રાખીને પોતાને કંઈક ભવિષ્યમાં લાભની આશાએ જે દાન આપવામાં આવે છે તે રાજસી દાન કહેવામાં આવ્યું છે. અદેશકાલે યદ્દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત્તામસં ઉદાહૃતમ. જે દાન યાચકનો સત્કાર કર્યા વિના તિરસ્કાર પૂર્વક આપવામાં આવે, માગવા આવનારને પહેલા કડવા વેણ કહેવામાં આવે, તેને નીચો દેખાડી પછી આપવામાં આવે, અથવા તો કુપાત્ર મનુષ્યને જે અભક્ષ્ય પદાર્થો ખાતો હોય, મદિરા પાન કરતો હોય, ચોરી ઇત્યાદિ નીચ કર્મો કરવાળો હોય તેવા પાત્રોને આપેલું દાન કુપાત્રે દાન છે અને તેને તામસ દાન કહ્યું છે. ઓમ તત્સત ઇતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધઃ સ્મૃતઃ બ્રહ્મણિસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતઃ પુરા. હે પ્રિય, ઓમ તત્સત આ 3 પ્રકારનું બ્રહ્મનું નામ છે અને તેને સચ્ચિદાનંદ બ્રહ્મનું નામ કહ્યું છે. અને આ પરબ્રહ્મ પરમાત્મા દ્વારા સૃષ્ટિના અધિકારમાં બ્રાહ્મણો ઉત્પન્ન કર્યા અને વેદોની રચના કરી અને યજ્ઞ યાગાદિ રચ્યા, જેથી તેનું આચરણ કરીને સૃષ્ટિમાં લોકો સુખ અને શાંતિને પામે. ઉપરના થોડા શ્લોકોમાં કઈ રીતે દાન આપવું તે વિસ્તારથી સમજાવ્યું છે. દેશકાળ જોઈને, પાત્રતા જોઈને સુપાત્રે દાન આપવાની વાત કરી છે. પછીના શ્લોકમાં કહ્યું છે કે ઓમ તત્સત આ 3 શબ્દો બોલી કાર્યની શરૂઆત કરવી જોઈએ. આ ઓમ તત્સત એ 3 શબ્દ બ્રહ્મનું પૂર્ણ નામ છે. આપણે ઘણીવાર જોયું છે કે બ્રાહ્મણો કંઈ પણ વિધિ કરાવે તે પહેલા હરિ ઓમ આટલું બોલી અને પછી શરૂઆત કરે. આપણે રોજિંદા જીવનમાં ભોજન પહેલા પ્રભુની પ્રાર્થના કરી ને ભોજન કરવું જોઈએ. યજ્ઞ, યાગ, હોમ, હવન તો આપણે નથી કરી શકતા, પણ નીચેના 4 શ્લોકોમાં યજ્ઞની ભાવના છે. આ ભાવના કરીને ભોજન કરીએ તો આપણી થાળીમાં પીરસાયેલું અન્ન પ્રભુનો પ્રસાદ બની જાય. આ શ્લોકો આ પ્રમાણે છે. યજ્ઞશિષ્ટાસિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષે ભુંજતે તે ત્વગં પાપા યે પચન્ત્યાત્મકારણાत्. બ્રહ્માર્પણં બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતં બ્રહ્મેવ તેન ગંતવ્યં બ્રહ્મ કર્મ સમાધિના. યત્ કરોષિ અદશ્નાસि યજ્જુહોષિ દદાસि યत् તપસ્યસि કાન્તેય તત્કુરુષ્વ મદર્પણम्. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધम्. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કર્વાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિઃ શાંતિઃ
શાંતિઃ. આમાં પહેલો શ્લોક ગીતાના અધ્યાય 3નો 13મો શ્લોક છે. બીજો શ્લોક અધ્યાય 4નો 24મો શ્લોક છે. ત્રીજો શ્લોક અધ્યાય 9નો 27મો શ્લોક છે. અને ચોથો શ્લોક અધ્યાય 15નો 14મો શ્લોક છે. આ 4 શ્લોકના અર્થ તે અધ્યાયમાં બતાવેલા છે. પછી જે છે સૌથી છેલ્લે એ કઠોપનિષદનો શાંતિપાઠ છે. તેનો અર્થ છે, હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, અમારી ગુરુ શિષ્યની, વક્તા અને શ્રોતા બધાની તમે રક્ષા કરજો. અમારું બધાનું તમે પાલન કરજો, પોષણ કરજો અને કલ્યાણ કરજો. અમે બધા સાથે રહી તેજસ્વી દૈવી કાર્યો કરીએ. અમે કરેલું અધ્યયન તેજસ્વી અને દૈવી થાય અને અમે પરસ્પર એકબીજાનો ક્યારે પણ દ્વેષ ન કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આમ અન્નને પ્રભુનો પ્રસાદ કરીને પછી ગ્રહણ કરવાની શાસ્ત્ર આજ્ઞા છે. મોટા મોટા જ્ઞાની પંડિતો સંતો પણ આ વાત કરે છે કે પ્રાર્થના કર્યા પછી જ ભોજન કરવું જોઈએ. આમાં સંપ્રદાય પ્રમાણે પ્રાર્થના બદલાતી પણ હોય, કારણ સૌને પોતાના ઈષ્ટદેવ હોય. ભાવના એટલી જ છે કે પોતાના ઈષ્ટનું સ્મરણ કરી તેને યાદ કરીને પછી જમવાનું છે. આમાં તેનો આભાર માનીએ છીએ કે પ્રભુ, તું અમને જમાડસ, તું અમને સુડાવસ, તું જગાડસ, તું અમને મફત હવા પાણી આપસ. તે બદલ તારો ઉપકાર માની મારી અંદર બેઠેલા તને હું જમાડું છું. દાન આપવાનો મહિમા તો કહ્યો, પણ સાથે દાન કોને અને કેવા સંજોગોમાં આપવું તે પણ કહ્યું છે. આદેશકાળે એટલે દેશકાળ જોઈને દાન આપવાનું કહ્યું છે. જ્યાં ખૂબ પુષ્કળ વરસાદ વરસ્યો હોય, ઘણું ધન ધાન્ય પાક્યું હોય, ત્યાં કોઈને કિલો અડધો કિલો અનાજ આપવાનો કોઈ અર્થ નથી, કારણ અનાજ તો પુષ્કળ પાક્યું છે. બીજી જરૂરિયાત જોઈને તે આપવું જોઈએ. તે જ પ્રમાણે અપાત્રે એટલે કુપાત્રે દાન ન અપાય. દારૂડિયો માણસ હોય, ઘરમાં પરિવારજનો ભૂખે મરતા હોય, તેને રોકડા પૈસામાં દાન આપીએ તો જઈને દારૂ પી આવે તો કુપાત્રે દાન થઈ ગયું. આપણને બધાને ખબર છે કે મોટા શહેરોમાં ઠંડીની ઋતુમાં દાનવી લોકો ગરીબોને ધાબળા ઓઢાડવા નીકળે છે. તેમાં ક્યારેક એવું બને છે કે રોજ નવા ધાબળા મળે અને બીજે દિવસે વેચી નાખે. તો આ પણ કુપાત્રે જ દાન થયું. એટલે દાન પણ સુપાત્રે દેશકાળ પ્રમાણે આપવું, એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ દાન શબ્દ ક્યાંથી આવ્યો તેની કથા શાસ્ત્રોમાં બતાવી છે. એક વખત દેવો, દાનવો અને મનુષ્ય ભેગા મળી પરમ પિતા બ્રહ્મા પાસે જાય છે. પ્રાર્થના સ્તુતિ ગાન કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થયા અને આંખ ખોલી એક અક્ષર ઉચ્ચાર્યો, દ. દેવોને સમજ પડી એટલે તેઓ વિદાય થયા. દેવો સમજ્યા અમે ખૂબ જ ભોગ વિલાસમાં દેવલોકમાં રાખીએ છીએ, એટલે પરમ પિતાએ અમને ઇન્દ્રિય દમન કરવા કહ્યું. આમ દેવોએ અર્થ કર્યો ઇન્દ્રિય દમન. પછી અસુરો ગયા, તેને અર્થ સમજાયો દયા. થયું આપણે અસુરો બહુ ક્રૂર છીએ, અધમ કૃત્યો કરીએ છીએ, એટલે પરમ પિતા બ્રહ્માએ આપણે દયા કરવા કહ્યું. પ્રાણી માત્ર પર દયા, નિષ્ઠુર ન બનવું. આ અર્થ સમજી રાજી થઈ વિદાય થયા. બાકી રહ્યા મનુષ્યો, તે પણ દનો અર્થ સમજ્યા અને વિદાય થયા. મનુષ્ય સમજ્યા પરમ પિતાએ આપણે દાન કરવા કહ્યું. પૃથ્વી ઉપર જીવો, જીવન વ્યવહાર ચલાવો, સાથે દાન ધર્મ કરતા રહો. ત્રણેય દેવો, અસુરો, મનુષ્યો જુદો જુદો અર્થ સમજ્યા. દેવો સમજ્યા દ એટલે દમન, અસુરો સમજ્યા દ એટલે દયા અને મનુષ્ય સમજ્યા દ એટલે દાન. આમ ત્રણેયને માટે અર્થ બરાબર અનુકૂળ જ હતો. આમ મનુષ્યમાં દાનનો મહિમા ઘણો રહ્યો, પણ એ પણ ભગવાને કહ્યું કે દેશકાળ જોઈને સુપાત્રે દાન આપવું. કુપાત્રને આપીએ તો વૃથા જાય અને ફળ પણ ન મળે. એ રીતે કોઈ ખાનગી અંગત વાત પણ સુપાત્ર સાથે કરવી જોઈએ. કુપાત્ર પાસે વાત કરવાથી ક્યારેક અર્થનો અનર્થ પણ થઈ શકે. ગંગા સતી નામના સૌરાષ્ટ્રના ગામડામાં એક સતી સ્ત્રી થઈ ગયા હતા. તો અભણ, કંઈ ભણેલા નહીં, પણ જ્ઞાનના દીવા અંતરમાં
એટલા પ્રગટેલા હતા કે આજે આટલા વર્ષે પણ ગંગા સતીના ભજનો ગુજરાતમાં ગુંજ્યા કરે છે. આ ગંગા સતીના પુત્રવધુ હતા પાનબાઈ, બાળપણે વિધવા થયેલા. બધા ભજનો એ પાનબાઈને ઉદ્દેશીને ગાયા હતા. સુપાત્ર અને કુપાત્રની વાત કરતા ગંગા સતી બોલ્યા છે, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહેવું ચૂપજી. મરને ધનનો ઢગલો કરે રે મોટો, ભલે હોય મોટો ભૂપજી. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહેવું ચૂપજી. સમજીને રહેવું ચૂપજી. આવા ગામડા ગામની સ્ત્રી ગંગા સતીના ભજનમાં ભારોભાર તત્વ જ્ઞાન ભરેલું છે. ભજનમાં એ જ વાત કહી છે કુપાત્ર અને સુપાત્રની. આપણા માટે તો એ પણ પ્રશ્ન ઉભો થાય કે કોણ સુપાત્ર અને કોણ કુપાત્ર છે. આ માટે એક જ રસ્તો છે, આપણા અંતકરણની પ્રજ્ઞા. આપણી અંદરનો આત્મરામ શું કહે છે એ જાણી સમજીને પગલું ભરીએ તો પછી ખોટું હોવાની સંભાવના ન રહે. તસ્માદોમિત્યુદાહૃત્ય યજ્ઞદાન તપઃ ક્રિયા પ્રવર્તન્તિ વિધાનોક્તઃ સતતં બ્રહ્મવાદિના. અને તે કારણે વેદનું કથન કરવાવાળા બ્રાહ્મણો અને શ્રેષ્ઠ મનુષ્યો શાસ્ત્રવિધિથી નિયત કરેલા યજ્ઞ, દાન તથા તપરૂપી ક્રિયાઓ સર્વદા ઓમ એવા પરમાત્માના નામનું ઉચ્ચારણ કરી અને પ્રારંભ કરે છે. તદિત્યન્નભિસંધાય ફલમ યજ્ઞ તપઃ ક્રિયા દાન ક્રિયાશ્ચ વિવિધા ક્રિયન્તે મોક્ષકાંક્ષિભિઃ. પાર્થ, તત્ અર્થાત તત્ નામથી કહેવામાં આવતા પરમાત્માનું જ આ સર્વ છે. ઈશાવાસ્યમાં કહ્યું છે તેમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ બધું ઈશ્વરનું છે એમ માની તેવા ભાવપૂર્વક કોઈ પ્રકારના ફળની આશા રાખ્યા વગર જુદા જુદા પ્રકારની યજ્ઞરૂપી, તપરૂપી કે દાનરૂપી ક્રિયાઓ પરમાત્માનું છે અને પરમાત્માને સમર્પણ કરવામાં આવે ત્યારે મનુષ્ય મોક્ષનો અધિકારી ગણાય છે. સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્ પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સત્શબ્દઃ પાર્થ યુજ્યતે. એટલું સમજ પાર્થ કે સદભાવમાં તેમજ સાધુભાવમાં પણ આ સત શબ્દ જોડાયેલો છે. આ સત તે સત્ય સ્વરૂપ પરમાત્માનું નામ છે અને સત્ય ભાવમાં, શ્રેષ્ઠ ભાવમાં તેમજ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ સત તે જ પૂર્ણ પરમાત્મા છે. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિઃ સદિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થીયં સદિત્યેવાભિધીયતે. યજ્ઞ કરવામાં, દાન કરવામાં કે તપ કરવામાં જેની પરમ સ્થિતિ છે તે પણ સત છે એમ શ્રેષ્ઠ પુરુષો દ્વારા કહેવામાં આવ્યું છે. અને તે સત્ય સ્વરૂપ પરમાત્મા પ્રીત્યર્થે કરેલું કર્મ પણ નિશ્ચિતપણે સત જ કહેવામાં આવે છે. અશ્રદ્ધયાહુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અસત્યુચ્યતે
મુચ્યતે પાર્થ ન ચા તત્પ્રેત્યનો ઇહ. હે કૌંતેય, શ્રદ્ધા વગર કરેલું દાન, કરેલું તપ કે પછી કરેલો યજ્ઞ પણ વૃથા છે. શ્રદ્ધા વગર કરેલું સર્વ કર્મ ગમે તેટલું દેખાડા માટે કર્યું હોય પણ અંતે તે બધું અસત છે. તેનું કોઈ ફળ ન તો આ લોકમાં લાભદાયક થાય છે કે ન તો મૃત્યુ પછી પરલોકમાં પણ લાભદાયક થાય છે. હરિ ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમદ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 57મો અધ્યાય પૂર્ણ થયો.